حسینی حاضری ماں توفیق تائید ہمت و یاری مولا توفیق تائید ہمت و یاری یا علی المرتضی فریاد رس فریاد رس نور پاک مصطفیٰ فریاد رس فریاد رس بادشاہ انما فریاد رس فریاد رس تاجدار حلتا فریاد رس فریاد رس یا علی اللہ بہت مجبور ہوں رنجور ہوں ثمرۂ پاک قیامت سے ابھی تک دور ہوں ثمرۂ پاک قیامت سے ابھی تک دور ہوں اے شہنشاہ تجھ سے میرا حال دل پنہان نہیں تیری قدرت کے سوائے مشکلات آسان نہیں تیری قدرت کے سوائے مشکلات آسان نہیں یا علی اللہ بحق انبیاء فریاد رس یا علی اللہ بحق اولیاء فریاد رس اے طبیب آسمانی دل کا درمان کر عطا اے طبیب آسمانی دل کا درمان کر عطا اے حبیب عقل و جانی فضل و احسان کر عطا اے حبیب عقل و جانی فضل و احسان کر عطا بندہ عاجز ہے تیرا یہ نصیر خاک سار بندہ عاجز ہے تیرا یہ نصیر خاک سار لا فتح الا لیلا سیف الا ذوالفقار لا فتح الا لیلا سیف الا ذوالفقار لا فتح الا لیلا سیف الا ذوالفقار شکر للہ والحمد للہ شکر للہ والحمد للہ بدر فرینڈز نے یا علی مدد مولا کی مدد ہے مولا علی مدد مولا علی مدد نعمت صاحبہ مولا علی مدد مولا علی مدد یا علی مدد یا علی مدد یا علی مدد یا علی مدد برما یا علی مدد ماں یا علی مدد شکر સો મૌલાના હુકમ મૌલાની રહેમતથી આપણે
આપણું કોર્સ ઇમામ શનાસીનું આપણે કન્ટિન્યુ રાખી રહ્યા છીએ અને આપણે આયા નૂર આયા મિસબાને આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ અને આપણે મને ઉમ્મીદ છે કે બધાને હવે આયા નૂર યાદ થઈ ગઈ હશે તો ચલીએ આપણે બધાએ વાંચીએ તમે મારા ભેગા વાંચો બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અલ્લાહુ નૂરુસ સમાવાતિ વલ અર્દ મસલુ નૂરિહી કમિશકાતિન ફીહા મિસ્બાહ المصباح في زجاجة الزجاجة كأنها كوكب دري يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيته يضيء ولو لم تمسسه نار نور على نور يد الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس والله بكل شيء عليم શુક્ર લિલ્લાહી વલ્હમ્દુલિલ્લાહ તમારા ભેગા ભેગી હું બી યાદ કરી રહી છું કે એકદમ આપણે મોઢા પર યાદ થઈ જાય કેમ કે એક તો આપણે વાંચી શકીએ અને બીજી ચીજ એ છે કે આપણે બરાબર હિફ્સ કરી લીધી હોય મેમરાઇઝ કરી લીધી હોય આપણે યાદ હોય તો આપણે એનું જિકર પણ કરી શકીએ તો ઇન્શાલ્લાહ આપણે જ્યારે આ વર્ડ્સ ખતમ કરશું તો આપણે બધાને ટ્રાન્સલેશન અને વર્ડ્સ ઇટસેલ્ફ આપણે બધાને યાદ થઈ ગઈ હશે તો તમને બધાને યાદ છે કે આપણે આ બધી ભાગ કરીને આપણે ડિસ્કસ કરેલા જ્યારે આપણે કહીએ છીએ અલ્લાહુ નૂરુસ સમાવાતિ વલ અર્દ તેનો માયના એ થાય છે કે ખુદાજી છે નૂર છે આસમાનોનો અને જમીનનો મસલુ નૂરિહી કમિશકાતિન ફીહા મિસ્બાહ એના નૂરની મિસાલ એવી છે કે ગોખલાના અંદર એક ચિરાગ રાખેલું છે અલ મિસ્બાહુ ફી ઝુજાજા અને એ જે ચિરાગ છે એ ગ્લાસના અંદર છે કાચના અંદર છે અઝુજાજત કઅન્નહા કૌકબન દુર્રી અને એ ગ્લાસ એવો કાચ એવો ચમકે છે જેવી રીતે કે સિતારા પછી દુર્રિયુ યુકદુ મિન શજરતિન મુબારકતિન ઝૈતૂનતિન લા શર્કિયાતિન વલા ગરબિયા અને પછી જે ચિરાગ છે એના અંદર જે તેલ છે એ મુબારક ઝૈતૂનના ઝાડથી આવેલો છે અને એ ઝાડ ના તો મશરિકનો છે ના તો મગરિબનો છે અને જે નેક્સ્ટ ભાગ જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ એ છે નૂરુન અલ્લા નૂર લાઇટ અપોન લાઇટ અને આ બહુ જ મહત્વતા ધરાવે છે આપણા ઇસ્માઇલી તરીકાના અંદર આ બુનિયાદ છે આ ફાઉન્ડેશન છે અને ઘણા બધા રાઝ જે છે ને ઇમામના આપણે સમજી શકીએ આ કુલિયાને જોઈને નૂરુન અલ્લાહ નૂર લેમ્પ અપોન લાઇટ અપોન લાઇટ આ કુલિયાને લઈને એના માટે જ આપણે કલામે મૌલામાં જઈને આદાબને બરાબર શીખ્યા કે આદાબ શું ચીજ છે અકલમંદને છે ને એક ઇશારો કાફી હોય છે તો આપણે ઇલ્મના અંદર એવી રીતે આગળ વધીએ કે આપણે બધી ચીજ બરાબર સમજમાં આવે અને કેવી રીતે એ આવે સમજમાં પ્રાઇમરી સોર્સિસથી જેવી રીતે હાજરી ઇમામનું ફરમાન છે કે તમે સાંભળેલી વાતો પર તમે ભરોસો ન કરો તમારા પાસે ચોપડીઓ હોવી જોઈએ જેમાં તમે પોતે જોઈને વાંચી શકો તમારા બચ્ચાઓને દેખાડી શકો કે જો અહીંયાથી આ હકીકત છે અને આ ઓથેન્ટિક આ સાચો સોર્સ છે જ્યાંથી આપણે આ વાંચી રહ્યા છીએ તો આપણી કોશિશ એ હશે કે આપણે એવી રીતે વાંચીએ અને જ્યારે આપણે રાજની વાત કરીએ છીએ તો રાજ જે છે જે રીતેની વાત કરવી જોઈએ બહુ સંભાળીને બહુ સમજદારીથી બહુ ઇજ્જતથી કેમ કે આપણે ઇમામની વાત કરી રહ્યા છીએ આ કોર્સ જે છે ઇમામ શનાસીનો કોર્સ છે તો આપણા ઉપર કેટલી જિમ્મેદારી છે બહુ જ ભારી જિમ્મેદારી છે કે આપણે એની મહત્વતાને સમજીએ મને મિસાલ યાદ આવી જ્યારે હું આ વાત કરી હતી કે 1940ના પહેલાં 1940ના અંદર ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ જ્યારે ઇમામે ફરમાન રેડિયો પરથી જમાતને નોર્ધન એરિયાઝ જમાતને કરેલું એના પહેલે ત્યાંનો જે મીર હતો જે આપણે કહીએ ને કે મીર જેવી રીતે બાદશાહ એકચ્યુઅલી એ જગ્યાનો મીર હતો
એ મીર ઇમામને દરખાસ્ત કરે છે કે મૌલા જમાત તડપે છે, તમે ફરમાન કરો, રેડિયોથી કરો, તમે ફરમાન કરો, જમાત બહુ તરસે છે તમારી અવાજ સાંભળવા, તમારું હિદાયત સાંભળવા માટે. પણ જે અચંબાની વાત છે કે જો જે મોમિનોને જ્યારે ઇમામના દીદારનો થતા હોય, ઇમામની અવાજનો સંભળાતી હોય, ઇમામના દીદારના માટે એવા તડપતા અને તરસતા હોય, તો એ લોકોને ઇમામની જે અહેમિયત છે ને એ લોકો સમજતા હોય. કહેવામાં આવે છે કે મીર ગઝન ખાન એનું નામ હતું, કે એ પોતે પોતાના પગ અને હાથ ઉપર ચાલીને, જેવી રીતે કૂતરો 4 પગ ઉપર ચાલે ને એવી રીતે એ ચાલતો. જ્યારે એને ખબર પડતી કે ઇમામનો કોઈ પેગામ આવેલો છે, જ્યારે કે ઇમામનો કોઈ પેગામ આવેલો છે, તો એવી રીતે ચાલીને એ જાતો એ પેગામ લેવા માટે. કે આપણી જે મિસાલ છે, આપણે ઇમામના ગુલામ, ઇમામના દરના કૂતરા છીએ. તો જ્યારે આપણે આવી રીતે વાત કરીએ, આવી રીતે ઇલ્મમાં જ્યારે સિરિયસનેસના સાથે, સંજીદગીના સાથે જ્યારે આપણે આ ચીજોને સમજીએ છીએ ને, તો આપણે ઇમામની જે મહત્વતા છે, ઇમામનો જે દરજ્જો છે, ઇમામની જે અહેમિયત છે એને સમજીએ છીએ. અને આજે આપણે ઇમામની વાત કરી રહ્યા છીએ, તો કેટલી આપણે સમજદારી, કેટલી આપણે સાચાઈ, સંજીદગી, કેટલી પાકીઝગી આપણા દિલના અંદર, આપણા જીભના અંદર આપણે હોવી જોઈએ કે આપણે આવી ચીજોને સમજી શકીએ અને એનું જે માન છે, એનું જે ઓનર આપણે કહીએ ને, એક્ઝોલ્ટેડનેસ, એને આપણે ધ્યાનમાં રાખી શકીએ. એટલે જ આપણે આદાબની વાત કરી. અને મને એક બીજી વાત કહેવી છે કે જ્યારે આપણે આ બધો ઇલ્મી ખજાનો જ્યારે આપણે મળી રહ્યો છે, અને આપણે જાણીએ છીએ કે અલ્લામા સાહેબની ચોપડીઓ આપણે વધારેતર આપણે જોઈએ છીએ, અને અલ્લામા સાહેબને જે રેફરન્સીસ પોતાની ચોપડીમાં દીધેલા છે, બુઝુર્ગવારે દીનના, આપણે એને જોતા હોઈએ છીએ. આપણા જે દાઈ મોટા થઈ ગયા છે એ લોકોને આપણે રેફરન્સીસ જોતા હોઈએ છીએ, અને આપણે ઇલ્મ જ્ઞાનની ક્લાસીસમાં આપણે વાત કરતા હોઈએ છીએ. તો જે ઇલ્મ આ જમાનામાં જે આવી ગયો છે એ અલ્લામા સાહેબથી આવ્યો છે. તો સવાલ એ પેદા થાય છે કે અલ્લામા સાહેબ પાસે આ ઇલ્મ કેવી રીતે આવ્યો? તો એ મને તરત જ કહેશો કે ભાઈ એ તો કિયામતથી ગુજરા હતા. સાચી વાત છે કે એ કિયામતથી ગુજરા હતા, તો એ પોતાની કિયામતના અંદર, માયના પોતાના બાતિનના અંદર એ બધાએ રાસ પામી લીધા હતા, બધાએ રાસ. હવે જ્યારે રાજની વાત પોતાના સ્ટુડન્ટ્સને સમજાવે, શીખાવે જમાતને, એના માટે એ ઘણી મહેનત લીધી. અને જેટલી ચોપડીઓ આપણા બુઝુર્ગવારે દીનની હતી એ ચોપડીને લઈને એ ઇલ્મને એવી રીતે શીખાવ્યું ચોપડીઓમાંથી, પોતાના બાતિનમાંથી, કે આપણે એને સમજી શકીએ. તો અહીંયા આ વાત કરવાનો મકસદ એ છે કે જ્યારે આપણે અલ્લામા સાહેબની ચોપડીઓ વાંચીએ છીએ, તો શું આપણે એમ કહેવાનું કે આ ઇલ્મ જે છે, આ ઇલ્મ ક્યાંથી આવ્યો? ક્યામતથી તો ગયા, પણ ક્યાંથી આવ્યો? ક્યાંથી? ખુદાના પાસેથી, ખુદાના ખજાઈમાંથી. પણ ક્યાંથી આવ્યો હતો? અને એના બાતિનના અંદર મહિલો હતો. તો એનો બાતિન માયના કે એ હક્કુલ યકીનના મકામ ઉપર જે ઇલ્મ પોતે પોતાના બાતિનના અંદર જે જોઈ લીધું હતું એ એને ચોપડીમાં લખેલું છે. તો હવે આપણે આ ઇલ્મુલ યકીનના મકામ ઉપર હાસિલ કરી રહ્યા છીએ. આપણા બધા ઉપર આ ફરજ થાય છે કે આપણે પણ પોતાના બાતિનના અંદર આ ઇલ્મની અંદર વધારે આગળ વધીએ. કેમ કે ઇલ્મુલ યકીન તો એક પગલું છે. ઇલ્મુલ યકીન ઉપર રોકાઈ નથી જવાનું. ઇલ્મુલ યકીનથી એનુલ યકીન, પોતાના અંદર પોતાની બાતિનની આંખોથી આ બધી હકીકતો, જે હકાઈક છે, એને બધા રિયાલિટીઝ છે, એને બધું આપણને જોવાનું છે. તો ઇલ્મુલ યકીન એક જ ચીજ નથી. તો ક્યારેક શું થાય છે કે અહીંયા ઇલ્મ મળે છે, વાં ઇલ્મ મળે છે, અહીંયા આસાનીથી ઇલ્મ મળે છે, અહીંયા બધા રાઝ મળી જાય છે. તો વાત એ નથી કે રાઝ મને બધા ખબર છે ને મને એટલું બધું ઇલ્મ છે. વાત એ છે કે જ્યારે આપણે ઇલ્મ મળે છે તો શું આપણે એના પર અમલ કરીએ છીએ કે નહીં? નહીં તો એવી જ વાત થઈ કે આપણે ખુદાની ક્યારેય કદર ન કરી, ઇમામની ક્યારેય કદર ન કરી. જેવી રીતે ખુદા કુરાનના અંદર ફરમાવે છે, સૂરે ઝુમરના અંદર, કે જેવી મારી કદર થવી જોઈએ એવી થઈ નહીં. માણસોએ, ઇન્સાનોએ ખુદાની કદર ન કરી. અને આપણે જોઈએ છીએ
કે ખુદા પોતે ઇન્સાનનું સ્વરૂપ લઈને દુનિયામાં આવી ગયો. હાજરીમાં જે છે આપણા માટે અલી અલ્લાહ છે, કેમ કે આપણે બાતિનના અંદર આ ઇલ્મ સમજીએ છીએ, જાણીએ છીએ, જ્ઞાનથી આપણા પીરો આપણે સમજાવેલું છે. પણ એ નૂરની જે જોમાં છે, એ નૂરના જે ફિઝિકલ જોમાં છે, નૂરુન અલ્લાહ નૂર, લાઇટ અપોન લાઇટ, આપણે એને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. અને જે ચીજો આપણે ઇલ્મથી નથી સમજ્યા એને આપણે બરાબર પગથિયા સમજવાની કોશિશ કરશું. અને એવી રીતે વાત કરશું કે તમને કોઈ શંકા નહીં રહેશે કે શું વાત થઈ રહી છે. તમને કોઈ શંકા નહીં રહેશે. તો પણ તમને એવું લાગે છે કે તમને હજી વેલિડેશન કે તમે બરાબર સમજ્યા છો કે નહીં, તમે બહુ ખુલ્લી હું ઇન્વિટેશન આપું છું કે તમે રીચ આઉટ કરો. અહીંયા કરીમ સાહેબ છે, નવીન સાહેબા છે, મને તમે રીચ આઉટ કરો. અગર તમને ઇન્ડિવિજ્યુઅલી કોઈને ભલામણ જોતી હોય કે કોઈ વાત કરવી હોય તો તમે વાત કરી શકો છો. અને આપણે આ ખિદમત માટે આપણા પાસે આપણે હાજર છીએ. તો આ એક શરૂઆતના અંદર એક ઉર્દુમાં કહેવાય તહેમીદ, એક બાંધવી હતી, પ્રિએમ્બલ, અને પછી આપણે આગળ વધીએ. તો આપણે છેલ્લા વખતે આ ચાર્ટ જોયેલું હતું અને આપણે જાણીએ છીએ કે આપણે ડિસ્કસ કરેલું છે કે ઇમામે મુકીમ જે છે એ આવતાવાળા પેગમ્બરને જે છે એ નાતિક બનાવે છે અને પછી એના ભેગા અસાસ ઇમામ હોય છે. પણ અહીંયા જે છે 3 ટાઇટલ લખેલા છે, કોઈ નામ નથી લખેલા. હુજ્જતે કાયમ, હઝરતે કાયમ, મઝહરે કાયમ. તો આપણે હુજ્જતે કાયમ ઉપર ગૌર કરશું કે હુજ્જતે કાયમ કોણ છે. આ જે છેલ્લો જમાનો છે જેની શરૂઆત થઈ, ક્યાંથી થઈ? જ્યારે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જે છે એ ગાદી ઉપર બેઠા. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ કોઈ 7 વર્ષ અને 10 મહિનાના હતા જ્યારે એ ગાદી ઉપર બેઠા. અને ગાદી પર બેસીને મૌલાએ કોઈ 15 દિવસ બાદ મૌલાએ ફરમાન કર્યું અને શું કીધું બધાને કે આ આખિર જમાનો છે. તો આ ફરમાન આપણે ડિસ્કસ કરેલો છે, પણ પાછું આપણે રિવ્યૂ કરીએ કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મૌલા ફરમાવે છે કે આખિર જમાનો છે કે જે લોકો ઈમાનદાર હશે ને એ લોકોને ખુદાની કુદરત અને એના માજિઝાત, જે જમાનાના ઇમામની કુદરત અને એના માજિઝાત છે એને એ સમજી શકશે. પણ જે લોકોના ઈમાન અધૂરા છે, જે લોકો ખાલી ઝાહિરી ચીજોને માંગે છે, ખાલી ઝાહિરી ચીજોને સમજે છે, એ લોકોને આ માજિઝાત ઉપર ભરોસો નહીં આવશે. એ લોકોને માજિઝાત ઉપર ભરોસો નહીં આવશે અને એ લોકો એને ખોટું કરીને સમજશે. પણ જે લોકો નથી, જે લોકોનો ઈમાન નથી, પેગમ્બરની કુદરત અને ઇમામની કુદરતો ઉપર, તે લોકોની મિસાલ એવી છે કે જેવી રીતે કે એ લોકો આંધળા છે. એ લોકો ફરક નથી કરી શકતા કાચ અને ઠેકડીના અંદર. કેમ કે બેનો અવાજ છે ને એક જેવો જ હોય. ઠેકડીનો અવાજ અને કાચનો અવાજ બે જેવો એક જ જેવું હોય. એ લોકો ફરક નથી કરી શકતા. કાચ જેમાં આપણે પોતાનો ચહેરો જોઈ શકીએ અને ઠેકડી તો માટી છે ખાલી, રાઈટ? તો એમાં લોકો ફરક ક્યારે પણ જોઈ નહીં શકશે. તો આ જમાનો એવો અજીબો ગરીબ છે કે આ જમાનાના અંદર મૌલાના માજિઝાત આપણા સામે હશે, પણ ઈમાનમાં કચાસ હશે તો દિલના અંદરથી શંકા શક જાશે નહીં. અને અહીંયા સુધી કે લોકો ખોટા કરીને માનશે, એ લોકો એના પર ભરોસો નહીં કરશે. તો આ જમાનો જે છે આપણે ડિસ્કસ કરેલું કે ખુદાએ 6 દિવસના અંદર દુનિયા બનાવી, 7મા દિવસના અંદર એ પોતે તખત ઉપર બિરાજમાન થઈ ગયો. આપણે વાત કરેલી શરૂના અંદર કે કેવી રીતે ખુદાએ ના દિવસ જે છે, એક દિવસ છે એ 1000 સાલનો છે અને ખુદાએ 6 નાતિક મોકલા 6 દિવસ, અને 7મા દિવસમાં જે છે ખુદા પોતે તખત ઉપર આવી ગયો. અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જે છે એ અનાઉન્સ કરે છે કે આ આખિર જમાનો શરૂ થઈ ગયો. ક્યારે શરૂ થઈ ગયો? જ્યારે ઇમામે આ ફરમાન કરેલું 17મી ઓગસ્ટ 1885ના અંદર મૌલાએ ફરમાન કરેલું. હવે આપણે જે ક્વેશ્ચન આપણે ઊભો કરેલો હતો કે આપણે કેવી રીતે સમજીએ કે હુજ્જતે કાયમ કોણ છે? તો ઓફકોર્સ આપણે ચોપડીઓમાં જવું પડશે, કેમ કે વગર ચોપડીઓમાં જાયા વગર આપણે આ ચીજને આપણી કોઈ કાબલિયત નથી.
આપણે કયામતથી ગુજરા નથી, આપણે કોઈ મોટા દરજા પર પૂગ્યા નથી કે આપણે ખબર પડે. તો આપણા માટે ઇમામની હિદાયત શું છે? ઇમામની હિદાયત છે કે આપણે પ્રાઇમરી સોર્સિસમાં જઈને વાંચવાનું છે અને ઇલ્મુલ યકીન ઉપર રહીને આપણે ઇલ્મ હાસિલ કરવાનું છે. અને ઇસ્મે આઝમની ઇબાદત કરીને ઇલ્મને સમજીને આપણે પગથિયા ઉપર ચડવાનું છે. તો જ્યારે આપણે શબ્દ હુજ્જતે કાયમને લઈને આપણે બુઝુર્ગવારે દીનની ચોપડીઓમાં જઈએ છીએ, તો પીર નાસિર ખુસરો જે આજથી 1000 વર્ષ પહેલે ખુરસાનના પીર બન્યા હતા. આજથી 1000 વર્ષ પહેલે એ ખુરસાનના અંદર પીર બન્યા હતા. અને આજની ટાઈમના અંદર જેટલી જમાત છે, અફઘાનિસ્તાન, ચાઇના, રશિયા, નોર્ધન એરિયાઝ ઓફ પાકિસ્તાન, જેટલી જમાત ઇન્ડિયા પાકિસ્તાનને મૂકીને જે આપણે વેસ્ટમાં આવી ગયા એ જમાત, જે ખોજા જમાત છે, મોમના જમાત છે, એ લોકોને મૂકીને જેટલી બધી જમાત છે, એ બધી જમાત જે સ્માઇલી બની એ પીર નાસિર ખુસરોની દાવતથી બની. પીર નાસિર ખુસરો પોતાની ચોપડી વજે દીનમાં કહે છે, અને એ એક આ ચોપડીના ઉર્દુના અંદર હું એ પેરેગ્રાફ સામે રાખ્યું છે, અને મને ખબર છે કે અહીંયા ઘણા બધા ઉર્દુ નથી વાંચી શકતા, તો આપણે ઇંગ્લિશના પણ છે આ પેરેગ્રાફ. અને વજેદીનની ચોપડી ઇન્શાલ્લાહ બહુ જલ્દી જ રિલીઝ થઈ જવાની છે. ડૉક્ટર સાહેબ કામ કરી રહ્યા છે ઇન્શાલ્લાહ, તો આપણા બધા પાસે આ ચોપડી હશે ઓનલાઈન. પણ આ એક પેરેગ્રાફ લીધેલો છે જેના અંદર કહેવામાં આવ્યું છે કે આ ચોપડીના અંદર બહુ ઘણા રાઝ છે. આ ચોપડી હકીકતના અંદર શરીયતની વાત કરે છે. આ ચોપડી જે છે એ શરીયતની વાત કરે છે, પણ શરીયતની તાલીમના ટાઈમ ઉપર, શરીયતની તાલીમના સાથે હુજ્જતે કાયમની વાત કરે છે, મઝહરે કાયમની વાત કરે છે. તો જ્યારે આપણે આ પેરેગ્રાફ, બહુ મોટો પેરેગ્રાફ છે તો આપણે વધારે ડિટેલમાં નહીં જઈશું, કેમ કે આપણે ખાલી એક હસ્તીની આજે વાત કરી રહ્યા છીએ, અને એ છે હુજ્જતે કાયમ. હુજ્જતે કાયમના બારામાં પીર નાસિર ખુસરો કહે છે કે એ દુનિયામાં છે ને, એ તો હુજ્જત છે, અને એ દુનિયામાં કાયમથી પહેલે આવશે. કાયમ જે છે એ કિયામતના ઇમામ છે, અને એના હુજ્જત જે છે એ દુનિયાના અંદર કાયમથી પહેલાં આવશે. હવે તમને આ ચાર્ટ બરાબર યાદ હશે. આ ચાર્ટના અંદર આપણે જ્યારે ડિસ્કસ કરેલું હુદૂદ દીનના અંદર, તો આપણે શું જોતા હતા કે ભાઈ મુસ્તજીબ છે, માઝૂને મહેદૂદ છે, માઝૂને મુતલ્લક, દાઈએ મહેદૂદ, દાઈએ મુતલ્લક, હુજ્જત, પછી હુજ્જતે આઝમ, અને એના બાદ ઇમામ હોય છે. અને તમને યાદ હશે આપણે ટર્મ ડિસ્કસ કરેલી ઇમામે લાહિક અને ઇમામે સાબિક, ઠીક છે ને. તો જ્યારે જે બાબ હોય છે, જે હુજ્જતે આઝમ હોય છે, એનો દરજ્જો જે છે, એની જે આવવાનું છે એ ઇમામ એનાથી મોટા છે, ઇમામ પહેલે હોય છે, અને ઇમામનો દીકરો જે છે એ બાપ કે હુજ્જતે આઝમ હોય છે. પણ પીર નાસિર ખુસરો કહે છે કે જ્યારે કિયામતનો ટાઈમ આવશે ને, જ્યારે કાયમનો ટાઈમ આવશે, તો એના હુજ્જત જે છે ને એ પહેલે આવશે. હુજ્જતે કાયમ જે છે એ પહેલે આવશે. તો હુજ્જતે કાયમ પહેલે આવશે, અને ઇમામ જે છે, જે કે ઇમામે કાયમ છે, એ પછી આવશે. તો આ એક અજીબ ગરીબ બદલાવ આ ટાઈમના અંદર દેખાય છે. કયા ટાઈમના અંદર? કિયામતના ટાઈમના અંદર. હુદૂદ દીન વાંચવાનો જે મકસદ હતો ને, એ આ જ હતો. જો હુદૂદ દીન આજના ટાઈમ પર નથી, તો આપણે આ જરૂરત નથી કે આપણે આ સમજીએ. પણ કેમ જરૂરી થઈ જાય છે કે અગર આપણે આ ટાઈમના રાઝ સમજવા ચાહીએ છીએ, કિયામતના ટાઈમના રાઝ સમજવાની ચાહના રાખીએ છીએ, તો આપણે આ સમજવું પડશે કે કેટલી બધી પેઢીઓ વહી ગઈ ને ઇમામની. હંમેશા એનો જે દીકરો હોય એ હુજ્જત હોય સૌથી મોટો, એ હુજ્જતે આઝમ હોય, અને પછી ઇમામ. પછી જ્યારે જોમો બદલાય ને, તો એ જે બાપ હોય છે એ ઇમામ બની જાય છે. તો ઇમામનો દીકરો હુજ્જત. પણ જ્યારે કિયામતનો ટાઈમ આવે છે તો આ અપોઝિટ થઈ જાય છે. પહેલે હુજ્જત આવે છે, અને પછી કાયમ ઇમામ આવે છે. તો મને ઉમ્મીદ છે કે તમે આ ચીજ સમજી ગયા હશો. એટલે જ આપણે હુદૂદ દીનને એટલા ડિટેલમાં સમજ્યા હતા. હવે આ છે એક ચોપડી અલ્લામા સાહેબની, કુરાન હકીમ ઓર આલમ ઇન્સાનિયત.
કુરાન હકીમ ઓર આલમ ઇન્સાનિયત આપણા પાસે ઉર્દુમાં બી છે અને ઇંગ્લિશમાં બી છે. તો અહીંયા હું એક ચીજ પહેલાં મને ઇંગ્લિશ દેખાડું પછી તમને ઉર્દુ દેખાડું છું. ઇંગ્લિશના અંદર આપણે જ્યારે જોઈએ છીએ તો આપણે પૂરું વાંચીએ છીએ. આ પાર્ટ 91 છે અને આ ચોપડી જે છે ને ધ વાઇસ કુરાન એન્ડ ધ વર્લ્ડ ઓફ હ્યુમેનિટી, ismaililiterature.com, monoreality.org બધી જગ્યા પર તમારા પાસે તમે ડાઉનલોડ કરી શકો છો, તમે જોઈ શકો છો. આ પાર્ટ 91 છે. એમાં અલામા સાહેબ લખે છે, ધ હુજ્જત ઓફ કાયમ, peace be upon them both, has said, if you study the books of religious knowledge and act upon them, you will be angels. Try to make those who had no opportunity to acquire knowledge like yourself in religious matters. It is obligatory for you to give knowledge to your children. If you want to learn the Quran, become the students of those who know its real meaning. In this way, you will know its real meaning. You are unaware of many books of religion. Therefore, you have not studied most of them. If you study such books, you will understand and no defect will remain in you. Your intellect will testify that your religion is true if you read such works. This you will come to know. તો અહીંયા જેટલા બધા આપણે ફરમાન ક્લાસના અંદર ભેગા થયા છીએ, અહીંયા ફરમાન વાંચવાવાળા છે, તમે મને કહી શકો છો આ કેના ફરમાન આપણે વાંચી રહ્યા છીએ? કયા ઇમામનો ફરમાન વાંચી રહ્યા છે? હવે ઉર્દુમાં વાંચીએ છીએ આપણે. શું કહે છે કે હુજ્જતે કાયમ સલામુલ્લાહ. Shakarim. And કોણ બોલી રહ્યું છે? The Farman is by Maulana Amina? Shah Karim. Maulana Shah Karim gave this Farman. No. No? Oh, okay, sorry. તો હુજ્જતે કાયમ સલામુલ્લાહ અલૈહુમા. તો અહીંયા જે અલામા સાહેબ લખે છે ને કે હુજ્જતે કાયમ સલામુલ્લાહ અલૈહુમા, આ શું કામ હું તમને દેખાડી રહી છું કે જો જેવી રીતે આપણે કેવું આપણે આધાર રાખવાનું, રાઈટ, આપણા ઇમામોનું. તો અહીંયા જેવી રીતે આપણે સલવાત પડીએ, રાઈટ, તો આ બી એક કિસ્મનું સેલ્યુટેશન છે. પણ જ્યારે બે માણસો હોય, બે પર્સનાલિટીઝ હોય, તો આપણે એને ડબલ સલામ આપણે કહીએ. તો સલામુલ્લાહ અલૈહુમા એટલે ઇંગ્લિશના અંદર છે પીસ બી અપોન બોથ ઓફ ધેમ, હુજ્જત અને કાયમ બોથ. અને શું કહે છે કે અગર તમે દીની ચોપડી તમને નહીં વાંચ્યું હશે, એના પર ઇલ્મ કરશો, દીનની ચોપડી વાંચશો, એના પર અમલ કરશો, તો તમે ફરિશ્તા બની જશો. અને અહીંયા ઉર્દુના અંદર રેફરન્સ છે એકચ્યુઅલી કલામ ઇમામે મુબીન, હિસ્સા અવલ, કચ્છ મંદરા, નવેમ્બર 28, 1903. તો હવે તમે મને કહી શકો છો મીનાબેન કેનું ફરમાન છે આ? Hasan Ali Sardatan. સુલતાન મોહમ્મદ શાહ. સુલતાન મોહમ્મદ શાહ. કલામે ઇમામે મુબીન જે આપણે વાંચીએ છીએ, 10 રૂહાની ફરમાન, 313 ફરમાન, કેના ફરમાન વાંચીએ છીએ આપણે? ઇમામ સુલતાન મોહમ્મદ શાહના. તો અહીંયા લખેલું છે કે હુજ્જતે કાયમે ફરમાવ્યું, શું ફરમાવ્યું કે અગર તમે દીનની ચોપડીઓ વાંચીને એના ઉપર અમલ કરશો તો ફિરિશ્તા બની જશો. શું આપણે આ ફરમાન નથી વાંચેલું? કેટલી વખત વાંચેલું છે અને કેટલી વખત આપણે ડિસ્કસ કરેલું છે. તો જ્યારે આપણે ચોપડીઓ વાંચીએ છીએ અને રાઝ ગોતીએ છીએ તો તમને તરત જ સમજમાં આવી જાય છે આ કોણ પર્સનાલિટી છે. તો હુજ્જતે કાયમ કોણ છે? મને જવાબ નથી જોતો, કેમ કે બધાને આ ચીજ સમજવાની જરૂર છે. આ જે પેલો ફરમાન છે એ ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન છે. અને અહીંયા પેરેગ્રાફ ખતમ થાય છે. પછી અહીંયા બીજો ફરમાન છે, બીજો ફરમાન છે ને બીજો ફરમાન છે, અને અહીંયા રેફરન્સીસ દીધેલા છે કેમ કે અહીંયા અલગ અલગ ફરમાન છે. તો આપણને જ્યારે ચોપડીઓ વાંચતા હોઈએ તો આપણે આ રેફરન્સીસમાં જઈને પણ જોવાનું કે કેનું ફરમાન છે. તો કેવી રીતે અલ્લામા સાહેબે રાઝ આપણે તરત બતાવી નાખ્યું. પણ કેને ખબર પડશે? જે લોકો ફરમાન વાંચતા હશે, જે લોકોને ફરમાન યાદ હશે, જે લોકો જાણતા હશે કલામે મુબીનમાં કેના ફરમાન છે, તરત જ એ લોકોને ખબર પડી જશે. કોઈ શંકા નથી, કોઈ મસલો નથી. કેવી રીતે પોતે એ ઓળખા હતા અલ્લામા સાહેબ? પોતાના બાતિનના અંદર, પોતાના બાતિનના અંદર કેવી રીતે ફરમાન કોટ કરીને રાઝ આપી દીધું. થોડી સી મહેનત જ્યારે આપણે નથી લેતા, ઇમામ સુલતાન શાહનું ફરમાન શું છે
કે તમારા પગના નીચે છે ને ખજાનો છે, પણ તમે પગ આમ કે તેમ કરતા નથી કે ખજાનો તમારા હાથમાં આવી જાય. કેટલી સુસ્તી છે આપણને, ઠીક છે ને. તો અહીંયા મકસદ એ છે કે જ્યારે આપણે ઇલ્મમાં આગળ વધવા ચાહતા હોય અને ઇલ્મની તલાશ હોય, કોઈ મને આપે ને હું લઉં, તો આપણે મોહતાજ નથી. દુનિયાના અંદર આપણે એટલી મહેનત કરીને આપણી અક્કલ આપણે વાપરીને આપણે ઇલ્મ હાસિલ કર્યું છે. હા, ટીચર પાસે ટીચરથી ઇલ્મ લેવાનું લાગુ લાગે છે અને બરાબર લેવું જોઈએ, પણ જ્યાં સુધી પણ મહેનત નથી ત્યાં સુધી આપણે શંકામાં રહીએ છીએ. એટલે જ બહુ જરૂરી છે કે ચોપડી વાંચો તરત જ, જરાય મુશ્કેલ નહીં. હું એ કોઈ ડિટેલ ગઈ જ નથી, બહુ આસાન કરી નાખ્યું. કેમ કે અલ્લામા સાહેબ પોતે લખે છે કે હુજ્જતે કાયમે આ ફરમાન કરેલું, અને ક્યાં છે આ ફરમાન? કલામે મોમિબીનના અંદર. તરત આપણે જવાબ મળી ગયો, કોઈ મુશ્કેલ નથી, કોઈ અડચણ ન થઈ. પણ જે લોકો વાંચે છે, જે લોકો ચાહે છે કે પોતાના બચ્ચાઓને સમજાવે, તમારા પાસે આ રેફરન્સ છે, તમે જુઓ છો, ફરમાન તમારા સામે છે, અને એક ફરમાના સાથે હુજ્જતે કાયમ લખેલું છે. બીજા ફરમાનમાં ઇમામ ફરમાવે છે કે તમે અગર તમને ઇલ્મ લેવાનો મોકો નથી મળ્યો તો તમે રૂહાની મામલાતમાં ટ્રાય ટુ મેક ધોઝ હુ હેડ નો ઓપોર્ચ્યુનિટી. અગર જે લોકોને ઇલ્મ નથી મળ્યો, તમે મહેનત કરો અને બીજાઓને પણ ઇલ્મ આપો. તો આપણે કેને બીજાઓને ઇલ્મ દેવા જાશું? સૌથી પહેલે પોતાને, આપણી ફેમિલીને, આપણા ફ્રેન્ડ્સને, અને પછી જમાતને. તો આપણે આ ફરમાન જે છે આ સમજમાં આવે છે કેમ કે શાહ કરીમે ડાયમંડ જ્યુબલીના અંદર આપણને એક ગિફ્ટ આપ્યો કે તમે બધાએ દાઈ છો. તો કેવી રીતે દાઈ બનશું કે પોતે જ ઇલ્મ નહીં લીધું હશે, પોતે જ આપણે સુસ્તી કરેલી હશે ચોપડી પડવા માટે. ચોપડી આપણી ટેબ્લેટ આપણા ફોન ઉપર અવેલેબલ છે, આપણે ફેસબુક જોઈએ, વોટ્સઅપ જોઈએ, પણ ચોપડી ન જોઈએ તો આના પછી કંઈ આપણે સમજ નથી આવતી, તો વાંક કેનું થાય છે. તો આ બધી વાત હું એટલે કરું છું કે આપણે જાગી જવાનું છે કે જ્યારે આપણે આવી ક્લાસીસ કરીએ તો આ ક્લાસીસના અંદર બહુ વધારે આપણે સિરિયસનેસની જરૂરત છે અને મહેનત લેવાની જરૂરત છે. પછી અહીંયા ફરમાન જે છે હાજરી ઇમામનો, ઇમામ ફરમાવે છે કે તમારા પર લાઝમ છે કે તમે તમારા બચ્ચાઓને ઇલ્મ શીખાડો. આપણા ઉપર લાઝમ છે કે આપણે આપણા બચ્ચાઓને ઇલ્મ શીખાડવાનું. તો આપણે શું કર્યું? બચ્ચાને સ્કૂલ મોકલા, કોલેજ મોકલા, અને આપણે ખુશ થઈ ગયા કે આપણે ફરમાન બરદાર છે. નહીં, કેમ કે ઇલ્મ ખાલી દુનિયાનો નથી, દીનનો પણ છે. એન્ડ પછી ઇમામ જો કન્ટિન્યુએશનથી સમજ પડે છે, અને ઇમામ શું કહે છે કે તમે ચાહો છો કે તમે કુરાન લર્ન કરો તો તમે એવા લોકોના સ્ટુડન્ટ બનવા પડશે જે લોકો એની રિયલ માયના, એની તાવીલી માયના જાણતા હોય. તો હકીકતના અંદર આજના જમાનાના અંદર કોઈ ટીચર છે એ અલ્લામા સાહેબ છે, કોઈ બીજું છે જ નહીં. તો આજે અલ્લામા સાહેબને સાથે જે સૌથી સિનિયર પર્સન જે છે એ ડૉક્ટર સાહેબ, ડૉક્ટર ફકીર મોહમ્મદ હુંઝાઈ રશીદા સાહેબા છે. એ લોકો આપણને ઇલ્મ આપે છે ગ્લોબલ લેક્ચર્સના, શનિવારના, રવિવારના, અને છેલ્લા હફ્તોના અંદર તો એવરી ડે ક્લાસીસ થતી હતી ને આપણે એટલે ઇલ્મ શીખ્યા. તો અલ્લામા સાહેબને અલાવા જે આપણે ડૉક્ટર સાહેબ છે એનાથી આપણે ઇલ્મ લઈએ છીએ. અને પછી આપણા પાસે, મારા જેવા ગરીબ પાસે શું છે? ચોપડીઓ છે. આ ચોપડીઓ આપણે જ્યારે વાંચીએ તો આપણે ઇલ્મ મળે. આપણે ચોપડીઓ જ્યારે વાંચીએ તો આપણે ઇલ્મ મળે. આપણી સૌથી મોટી જિમ્મેદારી જે છે એ ચોપડીઓ વાંચવાની છે. કેમ? શું કામ? કે આપણું ઇલ્મ જે છે એ બહુ મજબૂત થાય અને એના અંદર આપણું ઈમાનનો વધારો થાય. કોઈ પોતાની સમજથી જ્યારે મલાવીને સમજાવે ને આપણી સમજમાં કોઈક ચીજ આવે, કોઈક ચીજ ન આવે, તો એમાં આપણા ઈમાનની, આપણા ઇલ્મની, આપણા ટાઈમની નુકસાની થાય છે. તો જ્યારે આપણે ચોપડીના અંદરથી ઇલ્મ લઈએ છીએ, રેફરન્સીસના સાથે જ્યારે ઇલ્મ લઈએ છીએ, તો આપણે કોઈ શંકા રહેતી નથી. અલ્લામા સાહેબની ચોપડીઓ ગવાહ છે કે અલ્લામા સાહેબ કોઈ આમ માણસ નહોતા, ઓર્ડિનરી માણસ નહોતા. કેમ કે કિયામતથી ગુજરા હતા. હાજરી ઇમામે એને અલ્લામાનું લકાબ આપ્યું હતું, અને આવી રાજની વાતો અલ્લામા સાહેબ પોતાના બાતિનમાં જાણ્યા હતા, અને એ આપણને સમજાવે છે કેવી રીતે? પોતાની ચોપડીઓ થકી. તો જે લોકો એની ચોપડીઓ વાંચશે એ લોકોને કાંઈ શંકા કે તકલીફ કે મુશ્કેલ આવશે જ નહીં. એ લોકો આ ચીજને બરાબર સમજી જશે. તો મૌલાના હાજરી ઇમામ શું ફરમાવે છે અહીંયા કે તમે અગર કુરાનના માયના જાણવા ચાહતા હો, કુરાન શીખવા ચાહતા હો, તો તમે એના સ્ટુડન્ટ બનો કે જે લોકો રિયલ મિનિંગ જાણતા હોય. તો કેના સ્ટુડન્ટ બનવાનું છે આપણે? અલ્લામા સાહેબનું સ્ટુડન્ટ. એની ચોપડીઓ આપણે વાંચવાની છે, કેમ કે ઇમામના ફરમાન છે પ્રાઇમરી સોર્સિસ.
મારા જેવા ગરીબ બી ચોપડીઓ વાંચીને જ વાત કરે છે. અને જે લોકો એમ કહે છે કે એ લોકો પોતાની સમજ છે, તો પછી મને ખબર નથી, કેમ કે અલ્લામા સાહેબ જે છે એ કિયામતથી ગુજરાત છે, એની ચોપડીઓ છે. એના બાદ ડૉક્ટર સાહેબ છે જે આપણને ઇલ્મ આપે છે. તો શું કહે છે મૌલા બાપા કે અગર તમે આવી રીતે કરશો તો પછી તમને હકીકતની સમજ મળશે. અને તમે ઘણા ઇલ્મ વગરના છો, અનઅવેર છો. તમને કેટલી બધી દીનની ચોપડીઓ છે જેની તમને ખબર નથી. હવે અગેન હું આ વાત ચાહું છું કે આપણે આ સમજીએ કે જ્યારે ગ્લોબલ સિરીઝ ઉપર ઇન્ટેલેક્ચ્યુઅલ હિસ્ટ્રીની જે સિરીઝ છે એમાં કેટલી બધી ચોપડીઓના નામ આપણે દેવામાં આવ્યા છે, કેટલી બધી ચોપડીઓ. મને પોતે, હું જ્યારે પોતાની વાત કરું છું તો મને થાય છે યા મૌલા હું ક્યારે આ ચોપડીઓ વાંચીશ. પણ દિલના અંદર ખ્વાહિશ છે કે વાંચવી છે, થોડી થોડી આસ્તે આસ્તે બરાબર દિવસના અંદર 1 પેજ 2 પેજ 4 પેજ વાંચવાના જ છે, આગળ વધવાનું જ છે. કેમ કે જ્યારે આપણે સાચા રસ્તા પર હશું, મહેનત કરતા હશું, તો ઇમામની જે રહેમત છે આપણા ઉપર આવશે. એ આપણા પર માજીઝો કરશે ને આપણે 2 પન્ના વાંચતા હશું, સમજ 10 પન્નાની બાતિલના અંદર દેશે. કેમ કે આપણે પોતે પણ મહેનત લીધેલી. તો આપણે ખબર નહોતી, આજના જમાનાના અંદર આપણે કેટલી બધી ચોપડીની ખબર પડી ગઈ છે કે આપણે વાંચી શકીએ છીએ. અને પછી મને ફરમાવે છે કે તમે આ ચોપડી વાંચી નથી, તો અગર તમે ન વાંચો તો તમે કેવી રીતે ખબર પડશે? અને તમારા અંદર ખરાબી રહેશે. ઇલ્મ નહીં લેશો તો તમારા અંદર ખરાબી રહેશે. અને જ્યારે તમે સાચું ઇલ્મ વાંચશો તો તમારે ઇલ્મ તમે ગવાહી આપશે કે હકીકી દીન કોણ શું છે. એન્ડ યુ વિલ કમ ટુ નો. મને હજી એવું લાગે છે ઇમામ સુલ્તાન મામશનું ફરમાન છે, પણ ચલો હું એ વેરીફાઈ નથી કર્યું, તો કરીમ આપણી મદદ કરશે. તો કોઈ બી ફ્રેન્ડ ઓનલાઈન જેને વેરીફાઈ કરીને મને બતાવે કે આ કેનું ફરમાન છે. હવે આપણે બીજી રેફરન્સ જોઈએ. આ બીજું રેફરન્સ છે આ ચોપડીનું છે અને કિસબી 92 છે. તો પહેલે ઇંગ્લિશમાં જોઈએ કેમ કે ઉર્દુ બહુ નાનું લખેલું છે. અને આ જે છે અલ્લામા સાહેબ ફરમાવે છે કુરાનનો રેફરન્સ દઈને 30/30. 30/30 જે છે એ ખુદાના કાનૂનની વાત કરે છે કે ખુદાનું કાનૂન જે છે ને એ ક્યારે નથી બદલતું, ખુદાની ફિતરત જે છે ને એ ક્યારે નથી બદલતી. ધ લો ઓફ નેચર એ ક્યારે ખુદાનું નથી બદલતું. તો આપણે આ ચીજને 30/30થી આપણે સમજીએ છીએ. તો જ્યારે ખુદાએ દુનિયા બનાવી, ખુદાએ આલમે અમ્ર માંથી કુન કીધું, કુન ફયકુન, થઈ જા, તો થઈ ગયું. શું થઈ ગયું? આ દુનિયા વજૂદમાં આવી ગઈ. જ્યારે દુનિયા વજૂદમાં આવી ગઈ તો દુનિયાના અંદર વગર ઇમામ આ દુનિયા રહી નથી શકતી, આપણા પૈગંબરનું કહેવાનું છે. તો આ ખુદાની આદત છે કે અગર દુનિયા છે તો ઇમામ છે, ઇમામ નથી તો દુનિયા નથી. તો કોઈ બી ટાઈમ એવો નથી થઈ શકતો જ્યારે ઇમામ આ દુનિયાના અંદર ન હોય. અને ખુદાની આદતના અંદર, ખુદાની ફિતરતના અંદર ક્યારે પણ કોઈ ચેન્જ થઈ જ નથી શકતો, કોઈ ચેન્જ થઈ જ નથી શકતો. અને શું ફરમાવે છે કે ધીસ ઇઝ ધ રાઇટ એન્ડ ધ કરેક્ટ રિલિજન. આપણો જે દીન છે એ સાચો અને હકનો દીન છે. અને આ દીન કેને કહેવાય છે ખબર છે? આ દીનનું નામ શું છે? દીને કાયમ. કોઈ મને પૂછ્યું કે દીને હકનું શું મતલબ છે? દીને હકનો મતલબ છે સાચો દીન. પણ અગર તમે કુરાનના અંદર ગોતશો સાચો દીન તો તમને મળશે દીને કાયમ. અને આ કુરાનના અંદર છે, તમે ગોતશો, અગર રિસર્ચ કરશો તો તમને મળી જશે. અને તમે વેરીફાઈ કરવાના હોય, તમે બેઠા છીએ અને તમને વેરીફાઈ કરશું કે કેવી રીતે દીને કાયમના રેફરન્સીસ કુરાનના અંદર દીધેલા છે. તો શું અલ્લામા સાહેબ આપણે સમજાવે છે કે હકીકતના અંદર આ દુનિયાના અંદર જ્યારે આપણે જોઈએ છીએ અને કુરાનને વાંચીએ છીએ તો ખુદાની ફિતરત જે છે એ ક્યારે પણ બદલતી નથી. જે દીને હક જે શરૂ થયું છે પહેલા દિવસથી અને આ જ દિવસથી, એ દીન જે છે એ દીને કાયમ છે. એ દીન જે છે એ દીને કાયમ છે. ખુદાની આદત શું છે કે એ 6 દિવસના અંદર દુનિયા બનાવી. એનો મતલબ શું કે હઝરત આદમને મોકલા, હઝરત નૌને મોકલા, હઝરત ઇબ્રાહીમને મોકલા, હઝરત મૂસાને મોકલા, હઝરત ઈસાને મોકલા, પછી પ્રોફેટ મોહમ્મદને મોકલા. આ 6 નાતિક જ્યારે થઈ ગયા, દુનિયાના અંદર આટલી તરક્કી થઈ ગઈ, કુરાન આવી ગયું, કુરાનની તાલીમ આવી ગઈ,
7મા દિવસે જ્યારે હુજ્જતે કાયમ ગાદી ઉપર બેઠે ત્યારે એ 7મા દિવસની શરૂઆત થઈ જાય છે. તો એવું લાગે છે કે દિને કાયમ તો હવે શાયદ આવ્યું છે, પણ અલ્લામા સાહેબ સમજાવે છે આપણે કે એવું નથી કે આજ તમે કાયમને વાત કરો છો, કાયમને સમજો છો, એવું કાંઈ પણ નથી. કાયમનું જ આ દીન છે. ફરક શું છે, ખરાબી શું છે? જેવી રીતે ફરમાનમાં ઇમામે કીધેલું, ઇલ્મ નહોતો તેવું લાગે છે કે આ બધું નવી ચીજો છે. હા, આ જમાનાના અંદર આવા રાઝ જે ખાલી હુદૂદ દીનને દેવામાં આવતા હતા, આ ટાઈમના અંદર કેમ કે હુદૂદ દીન નથી, બધા જે દરજા છે ઇમામે પોતાના સાથે એક કરી લીધા છે. તો આ રાઝ જમાતને દેવામાં આવે છે. પણ જ્યારે જમાતને જેવી રીતે આ રાઝ લેવાની જરૂરત હોય, કેવી રીતે કે ઇલ્મ અને અમલના સાથે, zikr અને ગિરિયાવઝારીના સાથે, તો આ રાઝ એવી રીતે થયું કે જે રીતે ઇમામ ફરમાવે છે ને કે હું જ્યારે ફરમાનના માટે મોઢું ઉઘાડું છું તો હું તમને હીરા જવાહરાત આપું છું, પણ જે લોકોની નિગાહ ઘાસ ઉપર હોય છે એ ગધેડાના જેમ ઘાસને જ જોતા હોય છે. બીજા ફરમાનમાં મૌલા ફરમાવે છે કે જ્યારે હું તમને ફરમાન આપું છું તો એવી રીતે કે જે લોકોના દિલ નરમ હોય ને તેના દિલના અંદર બીજ વાવવામાં આવે છે. તો આ દિલ નરમ કેવી રીતે થાય છે? zikr, ઇબાદત, ગિરિયાવઝારીથી. અને જ્યારે આ ઇલ્મના નુક્તા એ લોકોના દિલના અંદર જાય તો એ લોકોનો દિલ એવો નરમ થાય કે એ લોકોને આ રાઝ જે છે એ સમજ આવે અને એમાં કોઈ શંકા પણ ન રહે, કોઈ શંકા પણ ન રહે. તો મને ઉમ્મીદ છે કે આપણે સમજી રહ્યા છીએ કે એવું નથી કે જે કાયમની વાત આપણે સાંભળીએ છીએ એ આજ આવી છે. 1400 વર્ષ પહેલાં જ્યારે કુરાન નાઝિલ થયું હતું ત્યારે પૈગંબરે દીને કાયમની કુરાનની રેવલ્યુશન એના ઉપર થયેલી હતી. આ દીને કાયમ, આ દિવસની શરૂઆત, આ આખરી દિવસ જ્યારે હુજ્જતે કાયમ તખત ઉપર બેઠા ત્યારે એ દીનની શરૂઆતની સમજ બધાને આપે છે. તો પછી અહીંયા કહી છે અલ્લામા સાહેબ કે ખુદાએ જ્યારે અઝલ કેને કહેવાય? પ્રી ઇટર્નિટી. અઝલ પ્રી ઇટર્નિટી કે બધાએ આલમે અમ્રમાં હતા, બધાએ ખુદાના ભેગા હતા અને પછી ખુદાએ બધા ઇન્સાનોને ક્રિએટ કરેલા, બધા ઇન્સાનને ક્રિએટ કર્યા અને બધાને બરાબર ક્રિએટ કરેલા. તો શું કહે છે કે ધીસ ઇઝ વાય ધ હુજ્જત ઓફ કાયમ હેઝ સેડ ધ સોલ ઇઝ ઓનલી વન. જ્યારે આપણે દુનિયામાં આવ્યા, આપણે બધાએ દુનિયામાં પેદા થયા, આપણા બધાના અંદર રૂહ છે. અલ્લામા સાહેબના અંદર પણ રૂહ હતી, આપણે બધાના રૂહ અંદર રૂહ છે. ખુદાએ શરૂઆતથી જ્યાંથી એ દુનિયા બનાવી છે ને બધાએ માણસોને ઇક્વલ એક જેવા પેદા કર્યા છે, મતલબ બધાને રૂહ આપી. અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ પોતાના ફરમાનમાં કહે છે કે રૂહ તો એક જ છે. તો એ કઈ રૂહની વાત કરે છે? યુનિવર્સલ સોલની વાત કરે છે, નફસે કુલ્લીની વાત કરે છે. નફસે કુલ્લી તો એક છે, પણ આપણે બધાએ નફસે કુલ્લીથી આવેલા છીએ અને પાછું આપણે નફસે કુલ્લીમાં જ જવું છે. અને એ જે છે એ યક હકીકત જે કોન્સેપ્ટ છે મોનો રિયાલિટીનો. તો જ્યારે આપણે અલ્લામા સાહેબની ચોપડીઓ વાંચીએ છીએ તો આપણે બહુ ક્લિયરલી આપણે ખબર પડી જાય છે કોણ સી પર્સનાલિટી છે. કોઈ શક શંકા નામ કોઈ પૂછવાની જરૂરત બાકી નથી રહેતી. થોડી મહેનત લાગુ લાગે છે. પછી શું કહે છે કે ખુદા અને પ્રોફેટ બધાએ માણસોને શું કીધું કે ખલકુલ્લાહ, ખુદાના ઘરના મેમ્બર્સ, અલ્લાહ્સ હાઉસહોલ્ડ, આખી ખલકત, આખી જે ક્રિએશન ખુદાએ કરી, બધા માણસોને કીધું તમે ખુદાના ઘરના મેમ્બર છો. પણ કેવી રીતે આપણે આ કોન્સેપ્ટને સમજીએ? કેવી રીતે સમજીએ? જ્યાં સુધી આપણે ઇલ્મ અને અમલથી આગળ નથી વધતા આપણે આ ચીજને નથી સમજી શકતા.
કુરાનની વર્સ 30/30, જો જે લોકો ઉર્દુ વાંચે છે એ લોકોને કુરાનની વર્સ પણ દેખાશે અહીંયા કે અલામા સાહેબજી છે એ કુરાનની વર્સ પણ આપણે આપે છે. ઇંગ્લિશ જે લોકો વાંચે છે એ લોકોને પોતાના કુરાન ખોલવા પડે છે ટ્રાન્સલેશનના સાથે, કે કુરાનની વર્સ જે છે એ દીધેલી છે. ફિતરતુલ્લાહી પહેલો જ શબ્દ છે, ખુદાની ફિતરત, ફિતરતુલ્લાહી. તર્જુમા વ તફહીમ ટ્રાન્સલેશન છે, અને પછી એની ફહમ જે છે એની એક્સપ્લાનેશન, મફહૂમ. અને મફહૂમ દેવાવાળો કોણ છે? અલ્લામા સાહેબ, જે પોતાના બાતિનના અંદર બધાય રાજને જોયેલા છે. અને એ કહે છે આપણે કે ખુદાનું કાનૂન છે, એની જે ફિતરત છે, એની જે આદત છે, એના મુતાબિક બધાય માણસોને પેદા કરેલા છે. અને ખુદાની ખલકતના અંદર, એની તખલીકના અંદર ક્યારે પણ કોઈ તબદીલી નથી આવતી. તો શું મકસદ છે આ કહેવાનું? કે દીને કાયમ કે હુજ્જતે કાયમની જ્યારે આપણે વાત કરીએ છીએ, દીને કાયમની વાત કરીએ છીએ, તો એવું નથી કે આ જ પેદા થઈ ગયો છે, કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ટાઈમ ઉપર આવી ગયો છે. આ તો ખુદાનો દીન છે. પણ શરૂઆત ક્યારે થઈ? આશ્કાર થવાની, આ રાજને ખોલવાની ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ટાઈમ ઉપર, જ્યારે ઇમામ ગાદી પર બેઠા. અને અહીંયા બહુ ક્લિયરલી અલ્લામા સાહેબ ફરમાવે છે કે હુજ્જતે કાયમ અલૈહિસ્સલામને ફરમાયા. અને હુજ્જતે, અગર તમે રેફરન્સ જોશો તો તમને ખબર પડી જશે કે આ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન છે, જેવી રીતે તમે ઓળખી લીધા તરત આપણે જ્યારે વાંચ્યું કે ભાઈ કલામ ઇમામ મુબીનના અંદર. તો અહીંયા ક્વેશ્ચન એ ઊભો થાય છે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જે હુજ્જતે કાયમ છે, એવા હુજ્જત જે છે જે કાયમથી પહેલે આવે છે, ઇમામથી પહેલે આવે છે. જનરલી આપણે જોઈએ છીએ જ્યારે હુદૂદ દીનના અંદર કે હંમેશા હુજ્જત જે છે ઇમામના બાદમાં આવે છે, પહેલે ઇમામ પછી હુજ્જત હોય છે. પણ ક્યામતના જમાનાના અંદર હુજ્જત પહેલે આવે છે અને કાયમ પછી આવે છે. અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ બહુ યુનિક ઇમામ હતા. કેમ એવી રીતે ઇમામ હતા? કેમ કે આપણે જાણીએ છીએ શાહ કરીમનો ફરમાન કે ઇમામ ફરમાવે છે કે હું મારા ગ્રેન્ડફાધરના નકશે કદમ ઉપર ચાલવા ચાહું છું. આપણે આ ફરમાન વાંચેલું છે. કેમ કે આ ફરમાન રૂપ છે. મને વધારે ફરમાન દેખાડીને તમને સબૂત દેવાની કોઈ જરૂરત નથી, કે તમે જાણો છો બધા ફરમાનને. ઇમામે ફરમાવેલું કે આપણે એક ફાઇનેસ્ટ, સારામાં સારા ઇમામને ખોયા છે. ઇમામ પોતે, હાજરીમાં પોતે ઇમામ છે, પણ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના બારામાં કહે છે કે તમે એક ફાઇનેસ્ટ ઇમામને ખોયા છે. તો કેમ આપણે આ ફરમાનોને આપણે એના ઉપર વિચાર નથી કરેલું? અને જ્યારે આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહની ઇમામત ઉપર આપણે જ્યારે વિચાર કરીએ છીએ, બહુ લાંબી ઇમામત, ઇમામ સુલતાન મોહમ્મદ શાહની બહુ લાંબી ઇમામત. જુબલી ઇમામ સુલતાન મોહમ્મદ શાહે જેવી રીતે કરી, કોઈ બીજા ઇમામે નથી કરેલી. જે ઇમામના જુબલીથી જે ફંડ ભેગો થયો, જેવી રીતે ઇમામે સ્કૂલ ચાલુ કરી બધી જમાતો માટે, પાકિસ્તાન હોય કે ઇન્ડિયા હોય કે નોર્ધન એરિયાઝ ઓફ પાકિસ્તાન, ક્યાંય તમે ગો, કોઈ બી ગામમાં, બધી જગ્યા પર ઇમામે સ્કૂલ ખોલેલા. જમાત પાસે કોઈ તાલીમ નહોતી, પણ ઇમામે પોતાના જુબલીના ફંડથી જમાતને તાલીમ દેવાનું શરૂ કર્યું, કે જમાત પર મસ્ત છે કે આપણે તાલીમ લઈએ. અને આજે આપણે ઘણા એજ્યુકેટેડ છીએ. ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ટાઈમ ઉપર ઇસ્મે આઝમ ખોલી નાખવામાં આવ્યું. આકા અલી શાહના ટાઈમ ઉપર ચાલ્યા જાઓ, કોઈને ઇસ્મે આઝમ આપવામાં નથી આવતો. કેવા સખત ટેસ્ટ લેવામાં આવે છે કે કોઈ ઇસ્મે આઝમ લેવા ચાહે તો કમર ઉપર બરફની લાદી રાખે, ઉઘાડા કમર ઉપર બરફની લાદી. ભાઈઓ તો જાય બી નહીં, ક્યારે માણસો જ જતા હોય. બરફની લાદી રાખે અને એ લાદી ખસકી ગઈ, ઇસ્મે આઝમ નહીં મળશે કે તમે ફેલ થઈ ગયા. કેવી સખત ટેસ્ટ. લાકડી રાખે કે તમે માથા ઉપર બેસાડીને, લાકડી પડી જાય છે, નિંદર આવી, લાકડી પડી ગઈ, નહીં મળશે, તમે ફેલ થઈ ગયા. આ જમાનાના અંદર ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ટાઈમ ઉપર કેવી રીતે જમાતને ઇસ્મે આઝમ આપેલા, અને હાજરી ઇમામે એ ચીજ જારી રાખી, બધા એને ખૂબ ઇસ્મે આઝમ આપેલા. અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ પોતાના ડાયમંડ જુબલીના મેસેજના અંદર ફરમાવે છે કે જેવી રૂહાની તરક્કી હું ચાહતો હતો, એવી રૂહાની તરક્કી થઈ નહીં.
ઇમામ ના ખુશ થઈને ઇમામ ફરમાવે છે કે ઇમામે આપણા ઉપર એટલી રહેમત કરી કે આપણને જેવી રીતે ઇસ્મે આઝમ આપ્યું, જેવી રીતે દુનિયાના અંદર આપણે દોરવણી આપી કે આ ખાવાનું નહીં ખાવાનું, આવી રીતે સૂવાનું, આવી રીતે પહેરવાનું, હર ચીજની દોરવણી ઇમામે આપણને આપેલી. રૂહાની તરક્કી કેવી રીતે કરવાની, બેતુલ ખ્યાલમાં કેવી રીતે બેસવાનું, કોઈ ચીજ એવી નથી ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપણે શીખાડી ન હોય. બહુ જ યુનિક ઇમામ હતા, બહુ જ ડિફરન્ટ ઇમામ હતા. તો આ ઇમામના જમાનાના અંદર આવી બધી જે ચીજો બની એ કેમ બની, ક્વેશ્ચન ઊભો થવું જોઈએ. પણ આ ઊભો ક્યારે થાય? જ્યારે આપણે ઇમામની હિસ્ટ્રી વાંચેલી હોય. અગર આપણે વાંચેલી નથી તો આપણે કેવી રીતે ખબર પડશે? એટલે જ આપણે જરૂરત પડે છે કે આપણે ચોપડીઓને વાંચીએ. અને પછી જે બીજી ચીજ છે જે આપણે કેટલા ટાઈમથી વાત કરતા આવી રહ્યા છીએ કે ચાંદ્રાત મજલસની શરૂઆત જે છે એ ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કરેલી. અને હું નેવિન સાહેબાને કહીશ કે પાછું લેક્ચર પોસ્ટ કરે હુ ઇઝ ચાંદ્રાત. પહેલે હું એ લેક્ચર જ્યારે કર્યું હતું તો અમે નામ રાખ્યું હતું વોટ ઇઝ ચાંદ્રાત. પછી આસ્તે આસ્તે કરી નાખ્યું અને હુ ઇઝ ચાંદ્રાત, કે માણસો વિચાર કરે, જે લોકો સાંભળે છે આ લેક્ચરને એ લોકો વિચાર કરે કે ચાંદ્રાત જે છે એ પર્સનાલિટી છે. ચાંદ્રાત શરૂ કરવાવાળા કોણ? ઇમામ સુલતાન મોહમ્મદ શાહ. ચાંદ્રાતનું ફરમાન તમે વાંચો. ચાંદ જે છે, હવે તમને યાદ હશે જે આપણે જૂના લેક્ચર કરેલા હુદૂદ દીન ઉપર, આપણે જે બધી મિસાલો કે સૂરજના માયના શું, ચાંદના માયના શું, તો ચાંદના જે માયના છે એ પીરના છે, હુજ્જતના છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ચાંદ્રાતની મજલસ શરૂઆત કરે છે અને કહે છે કે આ જમાત તમારા માટે મસ્ત છે, તમે બધા એટેન્ડ કરો, કેમ કે આ દિવસ સુખ અને સલામતી લાવશે તમારા માટે. વધારે જાજી સલવાત પડજો તો તમારે વધારે ફાયદો થશે. અને જમાત સલવાતના માયના સમજે ઇલ્મથી તો ખબર પડે છે કે સલવાતના હકીકતી જે માયના છે એ એકચ્યુઅલી આપણે એની રહેમત માંગીએ છીએ કે આપણે ઇલ્મ હાસિલ કરીએ. સલવાતના જે માયના છે હકીકતના અંદર રહેમત તો છે, પણ રહેમત કઈ રહેમત? યા મોલા તો અમારા ઉપર રહેમત કર, તારી આલથી તારી પ્રોજનીથી તારી રહેમત તો રહે. એ તો પોતે રહેમતુલ આલમીન છે, એને શું રહેમત જોઈએ? તારી રહેમતથી અમારા ઉપર જે રહેમત આવે કે અમને ઇલ્મને સમજીએ. જે સલ્લીના જે માયના છે એના માયના છે કે અમે ફોલો કરીએ, ઇમામને આપણે ફોલો કરીએ. તો ઇમામને ફોલો કરવા માટે શું કરવાનું છે? ઇલ્મ હાસિલ કરવાનું છે. આ બધી વાતો જે છે સલવાતના બી લેક્ચર છે. તો હું એટલે વધારે ડિટેલમાં સલવાતના નથી જાતી, ચાંદ્રાતના નથી જાતી, જે આપણે હુદૂદ દીનના લેક્ચર કરેલા છે એમાં નથી જઈ રહી. પણ આ બધા લેક્ચર મને ઉમ્મીદ છે કે તમે સાંભળેલા છે, કેમ કે આપણે આ ગ્રુપ બરાબર રેગ્યુલરલી મળી રહ્યું છે. તો રિપીટ કરવાના માટે હું તમને જિમ્મેદાર બનાવું છું કે આ બધા લેક્ચર અવેલેબલ છે તમારા માટે. તમે આ લેક્ચર્સને રિવ્યૂ કરો અને કડીથી કડી મલાવો. જેવી રીતે આપણે જ્યારે ફરમાન સ્ટડી કરીએ ફરમાન ગ્રુપના અંદર, તો આપણે શું શીખવાડવામાં આવ્યું હતું કે 313ના જે ફરમાન છે કડીથી કલી મલાવો. કડીથી કડી મલાવીને 313 જે કડીઓ મલાવીને ઇબ્રાહિમ નાનજીભાઈએ જે મલાવીને આપણે ચોપડી બનાવીને દીધી 313ની ચોપડી. હવે આપણા અંદર આટલા વર્ષોથી ફરમાન વાંચીએ છીએ, હવે ઇલ્મ ક્લાસીસ લઈએ છીએ, તો આ સમજ આવી જોઈએ કે આપણે કેવી રીતે કડીઓથી કડીઓ જોડીએ. તો કડીથી જ્યારે કડી જોડશું તો આપણે ખબર પડશે કે જે વાત થઈ રહી છે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ. મને યાદ છે એક બેને જ્યારે આપણે આ કોર્સ શરૂ કર્યું હતું તો એક બેને ક્વેશ્ચન કર્યું હતું કે મતલબ શું આખિર જમાનો શરૂ થઈ ગયો? એનો મતલબ એ જ કે 7મો દિવસની શરૂઆત થઈ ગઈ છે. 7મા દિવસની જ્યારે શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆત કરવાવાળા ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપણે ફરમાવે છે, તો આપણે ખબર પડે છે કોણ શરૂઆત કરવાવાળો છે? ઇમામ છે. અને જ્યારે આપણે પીર નાસિર ખુસરોની ચોપડીમાં વજેદીનના અંદર જઈને જ્યારે હુજ્જતે કાયમને ગોતીએ છીએ તો જે નિશાની આપે છે ને એ આપણને એ આપે છે કે હુજ્જતે કાયમ જ્યારે દુનિયામાં આવશે તો એ કાયમથી પહેલે આવશે અને એ ઇમામ હશે. પીરનો ટાઇટલ હશે પણ પીર નહીં હશે. જો આપણે આ ચીજ સમજવાની છે કે નોર્મલી આપણે પીર જે સમજતા હતા એ લોકો પીર સદરદીન, પીર હસર કબીરદીન કે પીર નાસિર ખુસરો, ઇમામના નીચે બધા આ પીર છે. પણ આ પીર જે છે આ મોટા પીર છે. કેમ?
કે આ કાયમના પીર છે, હુજ્જતે કાયમ. અને પીર નાસિર ખુસરો બતાવે છે કે આ પીર જે છે ને એ ઇમામ હશે. તો જે અજીબ વ ગરીબ વાત છે ને, અહીંયા જે હકાઈક જે છે, જે રિયાલિટીઝ છે, જે રાઝ છે, કે એક ટાઈમના અંદર એક પર્સનાલિટી પાસે એકથી વધારે ટાઇટલ થઈ શકે. શું મતલબ એનું? કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ, આપણે જ્યારે ઇમામનું ટાઈપ્સ ઓફ ઇમામ આપણે જ્યારે શીખ્યા હતા, એમાં ઇમામ સુલતાન મોહમ્મદ શાહ મુસ્તકર ઇમામ છે, કેમ કે આકા અલી શાહને અમર આપેલું, તો એ મુસ્તકર ઇમામ છે. પણ જે લોકો પીર નાસિર ખુસરોની તાલીમાત લઈને જે લોકો ઇસ્માઇલી બન્યા છે, એ લોકોને આ ચીજની સમજ છે. એ લોકો પીર નાસિર ખુસરોથી ચોપડીથી તરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહના જોમાને ઓળખી લીધું કે આ જોમા પાસે ખાલી મુસ્તકર ઇમામનો ટાઇટલ નથી, આ હુજ્જતે કાયમ પણ છે. શું નિશાની છે? ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન. ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું ઇસ્મે આઝમ આમ કરી નાખવાનું. ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું આપણે સમજાવવાનું કે ઇલ્મ હાસિલ કરો, દીનની ચોપડીઓ વાંચો, દુનિયાની ઇલ્મ હાસિલ કરો, પણ દીનનો પણ ઇલ્મ હાસિલ કરો. કેવી રીતે જીવવો, કેવી રીતે ન કરો, ખાવું પીવું, હર ચીજની આપણે તાલીમ આપી. તો જ્યારે આપણે કેટલા બધા લેક્ચર આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ઉપર કેટલા બધી આપણે ડિસ્કશન કરેલી છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહનો બર્થડે આપણે સેલિબ્રેટ કરીએ, એમાં કેટલી બધી આપણે ડિસ્કશન કરેલી છે. બીજી ચોપડી તમે અગર ઇમામ સુલતાન મોહમ્મદ શાહના બારામાં જાણવાનું ઈચ્છા રાખતા હો, અગર તમે નથી આ વાત સાંભળેલી, તો જે ચોપડી છે એ છે બ્રિજ બિટવીન ટુ ઇપોક્સ. જે ચોપડી છે રશીદા સાહેબાએ બધા ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન, એની હિદાયતો ભેગી કરેલી છે. આ ચોપડી બી અવેલેબલ છે ઓનલાઈન. ismaililiterature.com જાઓ, ismaililiterature.org જાઓ કે monoreality.org જાઓ. આ બધી ચોપડીઓ છે. પણ અગર જ્યાં સુધી આપણે મહેનત લઈને આ વાંચશું નહીં તો આપણે સમજ નહીં આવશે. પછી આપણે એવું થાય છે કે ભાઈ આ કેમ આપણે કહેતા નથી, અને મોહતાજી ફીલ થાય છે. ઇલ્મમાં કોઈ મોહતાજી નથી. આપણે ઇમામના મુરીદ છીએ. જ્યારે આપણે ઇમામના ફરમાનને માનીએ, જ્યારે આપણે ઇમામના ફરમાનને જેવી રીતે માનવાનું હક છે એવી રીતે માનીએ, આપણા સામે રાસ ખુલ્લા આપણને સમજાવવામાં આવેલા છે. પણ જે ચીજ એ બહુ મહત્વતાની છે એ છે કે કેવી રીતે આ ચીજોની વાત કરવાની છે, બહુ આધારથી, બહુ શ્રદ્ધાથી, બહુ જ રિસ્પેક્ટ સાથે, બહુ ઓનરના સાથે. આમાં કોઈ એવી વાત નથી કે ભાઈ મને ખબર છે હું તરત નામ લઈ લઉં. તમને જ્યારે હું અહીંયા મિસાલ આપી કે આ મીર ગઝન ખાન 4 પગેથી ચાલીને ઇમામના ફરમાનને એ લેવા જતો હતો, તો આપણે તો કેવા નાગરદાઈ કહેવામાં આવ્યા કે આપણે કેવી રીતે જ્યારે ઇમામના રાઝોની આપણે જ્યારે વાત હોય તો તમે મને બતાવો કે મને આ છે કે નહીં. મને નથી શક કે તમારામાંથી કોઈને પણ શક હશે આજે કે હુજ્જતે કાયમની જે પર્સનાલિટી છે એ કોણ છે. જે લોકોને ખબર હતી તો એ લોકોને ખબર હતી, અને મને ઉમ્મીદ છે કે હું એ બહુ જ ડિફરન્ટ તરીકાથી તમને હુજ્જતે કાયમની શનાસી કરાવી છે. કેવી રીતે કરાવી છે? અલ્લામા સાહેબની ચોપડી તમારા પાસે છે, તમે ઇંગ્લિશ વાંચો છો, ઇંગ્લિશમાં છે. તમે ઉર્દૂ વાંચો છો, ઉર્દૂમાં છે. ગુજરાતીમાં ટ્રાન્સલેશન્સ છે. તમે અગર વાંચી નથી શકતા, તમે સાંભળો છો, ઓડિયો બુક્સ છે. પછી મને તમે એમ કહો કે તમે કેવી રીતે આ રાઝથી દૂર રહી શકો છો. નથી રહી શકતા. કેટલી આપણે મહેનત લીધેલી છે. તો અહીંયા ક્લાસીસના અંદર આપણે જે છે આપણે બીજાને સમજાવીએ કે કેવી રીતે આ ઇલ્મને હાસિલ કરવાનું છે. અને ઇલ્મ જે છે ઇલ્મુલ યકીનની એક હદ છે. ઇલ્મુલ યકીનની એક હદ છે. શું હદ છે? કે જ્યારે આપણે ઇલ્મ લઈએ, ઇલ્મને સમજીએ, ઇલ્મને ચાવીએ અને ઇલ્મને એવી રીતે રેફરન્સીસના સાથે એવી રીતે સમજી જઈએ કે પછી આપણા બચ્ચાઓને, આપણી ફેમિલીને આપણે રેફરન્સના સાથે સમજાવી શકીએ. ફરમાનનો દાખલો છે, કુરાનનો દાખલો છે, અલ્લામા સાહેબની ચોપડીનો દાખલો છે, પીર નાસિર ખુસરોની ચોપડીનો દાખલો છે, સિજસ્તાની છે, કિરમાની છે. બધાએ આ વાત કરે છે. આપણા બધાએ દાયુજી છે આ વાત કરી છે. આપણા પીર બુઝુર્ગારે દીન બધાએ આ વાત કરેલી છે. અનફોર્ચ્યુનેટલી ખોજા જમાતના સાથે શું થયું કે સમહાવ આપણે આ ઇલ્મ ટાઈમ પર જેવી રીતે મળવો જોત એવી રીતે મળ્યો નહીં. કાંઈ વાંધો નહીં,
જ્યારે જાગ્યા ત્યારે સવાર. હવે આ ઇલ્મ આપણા પાસે છે અને આપણી પાસે ચોપડીયું છે. જે લોકો જેટલું વાંચશે એ લોકોના પાસે આ ઇલ્મ આવી જશે ને એ લોકો પાસે કોઈ શંકા કે શક કોઈ ચીજની નહીં હશે. અને એના બાદ કોઈ ક્વેશ્ચન છે અને કોઈ મદદ જોઈએ છે, અમે હાજર બેઠા છીએ, તમે અપ્રોચ કરો, તમને કોઈ મના નહીં કરશે. તો આપણે થોડુંક રિવ્યૂ કરીએ કે આપણે શું વાત કરેલી, કે અહીંયા જ્યારે આપણે આ પાર્ટ જે વાઇઝ કુરાન એન્ડ ધ વર્લ્ડ ઓફ હ્યુમેનિટી ઉર્દુના અંદર કુરાન હકીમ ઓર આલમ ઇન્સાનિયત આ ચોપડી છે, જેના અંદરથી આપણે રેફરન્સીસ બે ડિસ્કસ કર્યા અને કેટલું ખુલ્લું ખુલ્લા આપણે સમજમાં આવી ગઈ. તો અહીંયા આપણે નૂરુન અલ્લાહ નૂરની વાત કરી રહ્યા છે. લાઇટ અપોન લાઇટ જે છે ને એ બહુ જ મોટો એક કોન્સેપ્ટ છે, એક બહુ જ મોટી ચીજ છે, જેને આપણે આસ્તે આસ્તે બરાબર શીખશું. અગર આપણે નૂરુન અલ્લાહ નૂરને સમજવા ચાહીએ ને, એના માયના અહીં છે બાપ નૂર દીકરો નૂર. પણ આ જે ચીજ છે એને સમજવા માટે અમુક પગથિયા ઇલ્મથી આપણે લેવાના છે કે આપણે શક વગર આ ઇલ્મ ઉપર યકીન આવે અને આપણે કોઈ શંકા ન રહે. અને જે બી આપણે ઇલ્મ અહીંયા શીખશું, વાત કરશું, આપણે ડાયરેક્ટ ચોપડીઓમાંથી કરશું ઇન્શાલ્લાહ. તો આપણે કોઈ પણ શંકા ન હોય. પાછું આપણે રિવ્યૂ કરીએ કે આપણે આજે હુજ્જતે કાયમની વાત કરતા હતા, કેમ કે પીર નાસિર ખુસરોએ કીધેલું કે કિયામતના ટાઈમ જે આખિર દિવસની જે તલાશ છે, જે ઇમામ સુલ્તાન શાહ ફરમાવે છે કે આખિર જમાનો છે. પીર નાસિર ખુસરો જ્યારે આખિર જમાનાની વાત કરે છે તો એ કહે છે કે આ જમાનાના અંદર એક એવો ઇમામ આવશે જેને કાયમ કહેવામાં આવે છે, જેને આખી દુનિયા હર મઝહબ ગોતે છે. કોઈ એને માદી કહે છે, કોઈ એને ઈસા કહે છે, કોઈ શું કહે છે, કોઈ શું કહે છે, બધાએ કાયમને ગોતે છે. કાયમ જે છે એ એક જ મઝહબના અંદર આવશે, જે હકીકી દીન હશે એ મઝહબના અંદર આવશે અને એ ઇમામ હશે કિયામતના ટાઈમનો. અને માણસ એને ઓળખશે નહીં. એના પહેલે એના હુજ્જત આવશે જે પણ ઇમામ હશે. એના પહેલે એના હુજ્જત આવશે જે પણ ઇમામ હશે અને જેનું ટાઇટલ હશે હુજ્જતે કાયમ. તો હુજ્જતે કાયમ જે છે આપણે આજે જાણી રહ્યા છીએ કે કેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ તાલીમ દીધી આપણને આખિર જમાનાની. પછી આપણને સમજાવ્યું કે કેવી રીતે દુનિયા અંદર રહેવાનું છે, કેવી રીતે ખાવા પીવાનું છે, પોતાની સેહતનું ખ્યાલ રાખવાનું છે, દુનિયાનું ઇલ્મ હાસિલ કરવાનું છે, દીનનો ઇલ્મ હાસિલ કરવાનો છે, ઇબાદત કરવાની છે. ઇસ્મે આઝમ આપણને આપેલું, ચાંદરાતની મજલિસ આપણે આપેલી, દસોની અહેમિયત માટે કેટલા ફરમાન કરેલા છે, દસોની અહેમિયતના માટે કેટલા ફરમાન કરેલા છે, સખત ફરમાન. આ બધી ચીજો ઇમામ શું કામ કરતા હતા? કેમ કે જે ઇમામનો રોલ હતો હુજ્જતે કાયમનો, કે એ જમાતને એ નૂરના માટે તૈયાર કરતા હતા કે જ્યારે એ તૈયાર થઈ જાય તો એ લોકોના બાતિનના અંદર ઇલ્મ થકી આ રાજની સમજ આવે. અને આપણે જોઈએ છીએ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ટાઈમના અંદર અલ્લામા સાહેબ હતા અને અલ્લામા સાહેબને ઇસ્મે આઝમ દેવાવાળા ઇમામ સુલતાન મોહમ્મદ શાહ હતા. અને એ મોમિને સાલિકે પોતાનું ઇસ્મે આઝમ કમ્પ્લીટ કરીને ઇમામની જે ખ્વાહિશ હતી કે આપણે જમાતના અંદરથી કોઈ આ ઇલ્મ શીખે, સમજે અને જમાતને આપે. આ મર્દે મુજાહિદે પોતે પોતાની કુરબાની કરીને મૂતું કબલા અંત મૂતુંથી ગુજરીને આ બધો ઇલ્મ પોતાના બાતિનના અંદર સમજો. દુનિયાબાને સ્કૂલ નહોતા ગયેલા હતા 6 મહિના, હાર્ડલી 6 મહિના. આપણે કેટલી ક્લાસીસમાં ગયેલા છીએ, કેટલું ઇલ્મ છે આપણા પાસે. તો આપણે જોઈ શકીએ છીએ કે કેટલા માજિઝા આ શખ્સે કરેલા છે, અલ્લામા સાહેબે કેટલા માજિઝા કરેલા છે. અગર દુનિયાબાને કોઈ એજ્યુકેશન નહોતી તો કેવી રીતે આ બધું ઇલ્મ એ પોતે આપણા માટે મૂકી ગયા છે. આપણા પાસે દુનિયાબાને કેટલી એજ્યુકેશન છે અને આપણા પાસે હવે કેટલી ચાહના છે કે આપણે આ ઇલ્મથી આ સમજીએ કે આ પર્સનાલિટી કોણ છે. અને આપણે એના પર વાત કરતા રહીશું.
કે કેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહનો જે શાન છે, સુલતાન મોહમ્મદ શાહનો જે દરજ્જો છે, જે મૌલાની ઇમામતના બારામાં જે હાજરીમાં આમ કહે છે કે આપણે ફાઇનેસ્ટ ઇમામ લૂઝ કરી નાખ્યો છે, એ ઇમામને આપણે ઓળખા છે, આપણે ઇમામ શનાસીના કોર્સના અંદર છે. તો આપણે આ ચીજો જે છે ઇન્શાલ્લાહ કન્ટિન્યુ કરશું, ડિસ્કસ કરશું. હમણાં કોઈ સવાલ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કરો, તો પછી આપણે ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક આને કન્ટિન્યુ કરશું. सुभान अल्लाह, सुभान अल्लाह. हम जो है जिस जर्नी के ऊपर चले हैं, बहुत ही मुबारक फरमान 1995 का मौलाना हाज़िर इमाम ने यही फरमाया कि हमारे दीन का फाउंडेशन जो है वो है कि हम इमाम को पहचानें. और बहुत मर्तबा हमें ऐसा लगता है कि हम तो इमाम को पहचानते हैं, हम इस्माइली हैं, हम तो सबसे ज़्यादा इमाम को पहचानते हैं. लेकिन जब हम इस तरीके से नूर को समझने की कोशिश करते हैं और नूर के बारे में बात करते हैं, तो बहुत सारी चीज़ें हैं जो हमें नहीं आती हैं. तो बहुत ही अच्छा लगा जो हमने ये सारी चीज़ें पढ़ी. बहुत सारी टर्म्स हमारे लिए बहुत न्यू थी. तो इंशाल्लाह हम सब जो है वो इन टर्म्स को लिखेंगे और उसके ऊपर रिफ्लेक्ट करेंगे, और इंशाल्लाह जो है कोई सवाल होगा तो डेफिनेटली हम आगे आएंगे और पूछेंगे. मगर ये बहुत अच्छी और बहुत शानदार जर्नी पर हम चले हैं. इंशाल्लाह मौला मेहरबान हमें अपनी हिदायत से नवाजता रहे इसी तरह. आमीन. साथियों के पास कोई सवाल है तो आप आगे आ सकते हैं. उर्दू, इंग्लिश या गुजराती में कोई भी लैंग्वेज में आप सवाल पूछ सकते हैं. સવાલ કરવાના છે, સવાલ નહીં કરશો તો આપણે કામ નહીં વધશે આગળ આપણું. સવાલ કરવાના છે, રિફ્લેક્શન શેર કરો. અહીંયા મને ક્વેશ્ચન દેખાય છે નફીસાનો કે કાયમ કોણ છે. તો આજે આપણે કાયમની વાત કરી નથી, અને મને ઉમ્મીદ છે કે જ્યારે આપણે વાત કરશું તમને સવાલ પૂછવાની જરૂરત નહીં પડશે. તો જે શખ્સિયત છે, નામ તમને પોતે ઇન્શાલ્લાહ તમે હાજરી દેશો તો તમને સમજ પડતી જશે. પણ જે અસલ ચીજ છે એ આ સમજવાનું કે આપણે બધાએ ડોટ્સ કનેક્ટ કરી રહ્યા છીએ, જે રેફરન્સીસ મળેલા છે, અને આપણે એ સમજીએ છીએ કે ઇલ્મ જે છે એ એક ભાગ છે, ઝિકર, ઇબાદત, ગિરિયાવઝારી બહુ મોટો ભાગ છે. જે રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપણે તાલીમ દીધેલી કે આપણા દિલની જમીન અગર નરમ હશે તો બીજ વાવવામાં આવશે અને પછી એમાં સારા સારા ફળ ઉત્પન્ન થશે. સારા સારા ફળ ઉત્પન્ન થશે નહીં. ઇનફેક્ટ ઇમામ જે રીતે ફરમાવે છે કે અધૂરા દિલવાળા હશે એ લોકોને જ્યારે તમે ઇલ્મ પણ આપો, મજીઝા જોશે, એ લોકોને યકીન નહીં આવશે. તો આપણા માટે બહુ જ આ લાઝમ થઈ ગયો છે કે ઝિકર, ગિરિયાવઝારીને ખૂબ વધારી નાખીએ. કેમ કે અગર આપણે આ રાજને બરાબર રીતે સમજવા ચાહીએ છીએ, આપણે ઇબાદત, બંદગી, ઝિકરમાં જરા પણ આપણે સુસ્તી નથી કરી શકતા. બહુ જ સંજીદગી સાથે આપણે ઇલ્મ, જ્ઞાનમાં, ઇબાદતમાં, અમલમાં, પોતાની અમાલની પાકીઝગીમાં આગળ વધવાનું છે. અને આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જાણીએ કે જે ઇમામે આપણને ઇસ્મે આઝમ આપેલો છે ને, ઇસ્મે આઝમ એક એવી ચાવી છે જે આપણને આપણા બાતિનના જે દરવાજા ખોલે છે. અને બાતિનના દરવાજા જ્યારે ખુલે એના અંદર જે સમજ છે, જે લોકો પાસે ઇલ્મ હશે ને, જ્યારે એ દરવાજા ખુલશે એ લોકોને અંદરની સમજ તરત આવી જશે. અને જે લોકો ઇલ્મના સાથે ઇબાદત કરે છે એ લોકોના માટે દરવાજા જલ્દી ખુલે છે. આપણા પાસે અલ્લામા સાહેબની મિસાલ સામે છે કે કેવી રીતે કુરાનના આશિક હતા અને કેવી રીતે કુરાન વાંચતા હતા, પીર નાસિર ખુસરોની ચોપડીઓ વાંચતા હતા, અને જ્યારે ઇસ્મે આઝમ મળ્યું અને એ કેવી રીતે ઇબાદત કરી. તમને ખબર છે જ્યારે ઇસ્મે આઝમ અલ્લામા સાહેબને મળ્યું હતું તો અલ્લામા સાહેબ પોતે કહે છે કે હું નોર્ધન એરિયાઝમાં હતો અને એ એવો ટાઈમ હતો કે કોઈને ઇસ્મે આઝમમાં દેવામાં નહોતું આવતું હતું. અને અલ્લામા સાહેબ ઇન્ડિયા જઈને, પૂના જઈને જ્યારે ઇસ્મે આઝમ મળ્યું અને બધાએ ગામના અંદર એને બહુ રિસ્પેક્ટ, બહુ આધાર આપે, રાઈટ. તો એને અમુક ટાઈમ પોતે રહ્યા અને એવું લાગ્યું કે બધા મને એટલી ઇજ્જત કરે છે કે મારા મગજમાં ચડી ગયું છે કે હું તો બહુ મોટો છું, મારા પાસે ઇસ્મે આઝમ છે.
પછી જ્યારે પોતે કરાચી આવે છે અને કરાચીના અંદર ખારદર જમાતખાના અંદર સીડી ઉપર પોતાની ચાદર હોય ને શોલ એ સીડી ઉપર બિછાવી નાખે અને રાતના 12 વાગે સીડી ઉપર સૂવે. પોતાની રિયાઝત એ સીડી ઉપર સૂવે અને જમાતના અંદર જ્યારે 3 વાગે જમાત આવે એના પગથી થપ 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 થાય તો એ જાગી જાય અને બધી જમાતને પોતાની શોલ ઉપરથી જવા દે, બેઠા રહે. જ્યારે જમાત બેસી જાય બેતુલ ખ્યાલનો ટાઈમ પોતે વાં બેઠા હોય, ગિનાન દિકર કરતા હોય જમાતના સાથે, પણ પોતાની ચાદર એ બિછાવેલી હોય. જ્યારે બધી બેતુલ ખ્યાલના મેમ્બર ઉપર ચડી જાય પછી જમાતના જે પગ ચાલેલા છે ને એ ચાદર પોતે પહેરતા પોતા ઉપર અને એ કહેતા કે મારી જે હેસિયત છે ને એ જમાતના પગ રાખેલા નીચે જમીનથી બી બળતર, ઓલું કે જમીનથી બી શું કહેવાય કમતર નીચે છે, જમાતના પગના ઉપર મારી જગ્યા છે. અને એ પછી શોલ પહેરતા અને પછી ઉપર ચડીને ઇબાદતમાં બેસતા હતા. આટલી નમ્રતા. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે હાજરી ઇમામના બેતુલ ખ્યાલના ફરમાન જ્યારે વાંચીએ છીએ, ઇમામ કહે છે તમે હ્યુમિલિટીના અંદર બેઠો, ઇન્ટેલેક્ટના સાથે ઇલ્મને હાસિલ કરો અને પછી હ્યુમિલિટીના સાથે બેઠો. તો આ બધી ચીજો જ્યારે આપણે ઇલ્મના સાથે સમજીએ છીએ તો ડોટ ડોટ કનેક્ટ થતા જાય છે અને આપણા ઉપર પછી શું જિમ્મેદારી થઈ જાય છે કે આપણે બરાબર અમલમાં સારા થાય. ગીલા, ગીબત, કીના, હસદ, ફિતના આ બધી ચીજો બીમારીઓ છે એનાથી આપણે દૂર થવાનું છે અને વધારે ને વધારે ટાઈમ આપણે ઇલ્મ, જ્ઞાન, તઝવીમાં કાઢવાનું છે. અને હાજરીમાંની ખ્વાહિશ એ છે કે આપણે દાઈ બનીએ. તો પહેલે તો આ ઇલ્મ આપણે બરાબર સમજવાનું છે, ચોપડીમાંથી વાંચવાનું છે અને પછી બરાબર તરીકાથી આપણા અંદર આ એબિલિટી આવે કે આપણે કોઈને સમજાવી શકીએ. અને હું એ બહુ આસાન તરીકાથી સમજાવું છે. મારી કોશિશ એ હોય છે કે આપણે એટલું આસાન તરીકાથી ને સમજાવીએ કે કોઈને એવું ન લાગે કે આ બહુ ડિફિકલ્ટ છે સમજાવવાનું. એકચ્યુઅલી ડિફિકલ્ટ નથી. ડિફિકલ્ટ શું છે કે અગર આપણે zikr અને ગિરિયાઝારીથી પોતાની તૈયારી નથી કરેલી ને તો પછી એવું થઈ જાય છે કે તમે આ રાસ તો આપ્યા પણ એવા લોકોને આપ્યા કે જે લોકોને ફરક નથી કે અરીસો છે હાથમાં કે ઠેકરી છે, એ ઠેકરીના જેમ પછી એને રમે છે. તો મને ઉમ્મીદ છે કે અહીંયા જેટલા લોકો આવે છે એ લોકો zikr, ઇબાદત, ગિરિયાઝારીની અહેમિયતને સમજે છે. એ સમજના સાથે જ્યારે તમે આ ચીજ ઉપર ધ્યાન કરશો, અમલ કરશો તો તમારા માટે કોઈ પણ મુશ્કેલ નહીં રહેશે, કોઈ પણ મુશ્કેલ નહીં રહેશે. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह। सुल्तान मोहम्मद शाह ने भी फरमाया है कि इल्म वाली रूह जो है वो दर्जा बदर्जा ऊपर चढ़ती है. तो मौला ने भी इसी चीज़ को एम्फसाइज किया है कि हमें इल्म हासिल करना है. कोई और साथी जिसकी कोई भी रिफ्लेक्शन हो, आप कोई भी चीज़ समझ में आई शेयर करना है, आपका जो ख्याल हो उसको शेयर करने के लिए आप कोई भी आगे आ सकते हैं अनम्यूट करके. Hello, Yali Madan. મલાલી મદદ. I just missed the website and the name of the book for Sultan Muhammad Shah's Farman. You were talking about Ismaili literature, right? .org, something like that. તો હું કહીશ નવીન સાહેબાને એ તમને આપશે, વેબસાઇટ લખી દેશે તો તમે મળી જશે. ismaililiterature.org અને .com બે સાઇટ છે. અચ્છા, હા હા. છે ને મારી મમ્મી મિશનરી છે ઇન્ડિયાથી, તો અમે થોડીક બુક્સ લઈ આવ્યા છીએ, પણ તો બી કોઈક વાર વાંચવું હોય મમ્મીને તો એટલીસ્ટ આઈ શુડ નો ધ વેબસાઇટ. બિલકુલ, બહુ સારી વાત છે. અને તમે વોટ્સએપ પર તમે એને ડાઉનલોડ કરીને તમે ચોપડી મોકલી શકો છો. તો એ બધી ચોપડી છે ને તમે ઓડિયો ચોપડી જોતી હોય કે સાંભળે, હર કિસ્મની આપણા પાસે સહુલત છે. કેમ કે આપણે આવા ટાઈમમાં બેઠેલા છીએ કે જેને જેવી રીતે ઇલ્મ હાસિલ કરવાનો શોખ હોય, કાનથી સાંભળીને કે વાંચીને હર ચીજ અવેલેબલ છે, કોઈ ચીજની કમી નથી. Oh, that's nice. Okay, thank you so much. મૌલાની રહેમત છે, તમારી દુઆ છે અને આ ચોપડીઓ જે આપણે વાંચીએ છીએ ને એનાથી. अल्हम्दुलिल्लाह. हमारे पास चैट में एक सवाल है. Yasmin Sahaba says, Yali Madad, is it possible in this time for those murids who could not get the worldly education but can do somewhat scholarly writing, not up to a level of Allama Sahib, but maybe some acceptable level? If yes, then how can be possible for a less or uneducated murid, or this miracle had only happened for Allama Sahib?
as he was the chosen one and not possible the same miracle for us? તો તમે તો આ બહુ સારો સવાલ યાસ્મીનબેન તમે કરેલું છે. નંબર 1 પહેલી વાત, ઇમામના દર ઉપર આપણે હમણાં ફરમાન વાંચેલું કે આપણે બધા ઇક્વલ છીએ. આપણે બધા ઇક્વલ છીએ. તો અગર ઇક્વલ છીએ તો પછી એમ કેમ થયું કે અલ્લામા સાહેબ એટલી ચોપડીઓ લખીને અગર આપણે લખવીએ તો આપણે કેમ કરવું? શું કર્યું હતું એ આપણે એ કરવું જોઈએ. આ છે જવાબ. એવું નથી કે એના પાસે કાંઈક વધારે હતું ને આપણા પાસે કાંઈક ઓછું છે. બધા એના પાસે રૂ છે. જે લોકો જેટલી મહેનત કરશે એવી એ લોકોનો ઇનામ હશે. જેટલી મહેનત. તો રિમેમ્બર કે આપણા આ કુરબાની, સેક્રિફાઈસ, રિયાઝત, ઇબાદત આ બધી બહુ મોટી ચીજો છે. જ્યાં સુધી આપણે પોતા ઉપર કસડી નથી નાખતા, મહેનત નથી લેતા, કેવી રીતે આપણે ફળને પામશું? ખાઈશ ચાહના તો થાય છે, બધાની થાય છે, રાઈટ? તો જ્યારે ચાહના છે તો ચાહના ઉપર કામ કરવું પડે. જો દુનિયાની મિસાલ લ્યો ને, કે અગર આપણે દુનિયાના અંદર કોઈ ચીજ આપણે જોતું હે, બધી મૂકો, ખાલી તમને પાણીનો ગ્લાસ, જેવી રીતે ઇમામ બેતુલ કલામ ફરમાનના અંદર કહે છે, રાઈટ, કે અગર મને આ પાણી પીવું છે, તમને દેખાય છે આ પાણી પીવું છે, તો મને આ ગ્લાસ ઉપાડવું પડશે ને પીવું પડશે. મને તરસ લાગી, મારી ચાહના થઈ, તો મને આ ગ્લાસ ઉપાડવું પડશે. અગર તમને હકીકતી ઇલ્મની તરસ છે, અગર તમને હકીકતી ઇલ્મની તરસ છે, શું તમે ચોપડી ઉપાડી છે? કે તમે વોટ્સઅપ પર ફાલતુના મેસેજીસ કે ફેસબુકના અંદર મેસેજીસમાં લાગેલા છો? જે દીનની ચોપડીઓ છે એને વાંચો છો કે નહીં? અને આ સ્પેશિયલી ફરમાન ગ્રુપ મને એટલું ગમે, કેમ કે ફરમાન ગ્રુપના અંદર કેટલા વર્ષોથી ફરમાન વાંચતા આવી રહ્યા છે અને યાદ કરતા આવી રહ્યા છે. સૌથી પહેલે જે ઇમામ શનાસીમાં આગળ વધવું જોઈએ ને, એ તો ફરમાન ગ્રુપને વધવું જોઈએ. કેમ કે જેવી રીતે ફરમાન ગ્રુપે યાદ કરેલા છે, ઇમામ સુલતાન મોહમ્મદ શાહના 313 બોલો, કે રૂહાની રાઝ બોલો, કે તમે 10 રૂહાની ફરમાન બોલો, કે કલામે મોલા બોલો, અરે ફટાફટ બોલવા મળશે. તો આટલી મહેનત કરેલી છે, શું એ લોકોને ઇનામ ન મળવું જોઈએ? પણ રિમેમ્બર કે જેટલું વધારે ઇનામ જોઈએ આટલી વધારે મહેનત જોઈએ. તો વધારે મહેનત શું છે? કુરાનની ઇલ્મ લેવાનું છે. કેમ કે ઇમામનું ફરમાન છે. ફરમાન વાંચવું એક છે, એના પર અમલ કરવું બીજી ચીજ છે. તો જેટલી તેજીથી ફરમાન રૂપ આગળ વધી શકે છે ને, કોઈ બીટ નથી કરી શકતું. તો અગર તમે ફરમાનથી ઇમામની દોડવેડીની ઇલ્મ લેતા રહ્યા છો આજ સુધી, યાસ્મીનબેન, તમને તો કોઈ પાછળ રાખી જ નથી શકતું. ક્યારે પણ એમ નહીં વિચાર કરવાનો કે આપણે ઓછા છીએ. ક્યારે પણ એમ વિચાર નહીં કરવાનો. હું તમારા સામે હું તો હંમેશા કહું છું, મને આ બી નથી આવડતું, તે બી નથી આવડતું, પણ કોશિશ કરીએ છીએ ને. અને કોશિશ આપણું કામ છે. મદદ દેવાનું, હિંમત દેવાનું એનું કામ છે. સ્ટ્રગલ ઇઝ મેન્સ ડ્યુટી, ડિફીટ ઓર વિક્ટરી ઇઝ ઇન ધ હેન્ડ્સ ઓફ ગોડ. ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું આ કોટેશન ઇમામે ફરમાવેલું કે મહેનત, જદ્દોજહેદ આપણે કરવાની છે, પછી એના ઉપર છે. તો આપણે કોઈથી કમ્પેર નથી કરતા કે આપણે આવું બનવું છે કે તેવું બનવું છે. આપણે પોતાની મહેનત કરવી છે. મોલા જીતું દેવામાં રાજી હોય ને, કબૂલ છે. Alhamdulillah, alhamdulillah. check my understanding कि before the क़यामत के दिन अगर जब कायम आएंगे तो he will come afterwards and हुज्जत पहले आएंगे. जी, हुज्जत-उद-दीन जो जिसके पास होगा वो पहले आएंगे और फिर कायम आएंगे. हुज्जत पहले आएंगे फिर हाँ कायम सॉरी हाँ कोई हुज्जत जी, पहले जी। आएंगे और फिर कायम आएंगे. बिल्कुल सही. So why is that so? कानून है ये. सो बहुत अच्छा okay. सवाल है राबिया माँ, बहुत अच्छा सवाल है. हाँ तो ये अगर हम देखते हैं ना कि हुदूद दीन जो बरसों बरस से चला आ रहा है सिस्टम, राइट, जी कि जी हमेशा पहले हुज्जत होते हैं, और हुज्जत के जो होते हैं वो इमाम के बाद होते हैं, इमाम जी के नीचे होते हैं, इमाम के जी बाद आते हैं, राइट. जैसे अगर हम मिसाल लेते हैं कि इमाम का बेटा ही इमाम का हुज्जत है, तो बेटा है तो इमाम का बच्चा है, राइट, इमाम के बाद आया. राइट. लेकिन पीर नासिर खुसरो क़यामत के राजों को आज से 1000 साल पहले अपने बातिन में जब उन्होंने पाया इन राजों को, तो उन्होंने इन राजों को खोला अपनी किताबों में कुछ हद तक, क्योंकि वो भी शरीयत की किताब है, तो कुछ हद तक. और उन्होंने ये कहा कि क़यामत का जब ज़माना होगा ना,
तो कुछ तब्दीली होगी, क्योंकि क़यामत के मायना ही तब्दीली के हैं। जो आखिर ज़माना है जिसका नाम क़यामत है, तो क़यामत के एक माना है तब्दीली के, चेंज के। तो चेंज क्या आएगा? चेंज ये आएगा कि हमेशा इमाम के हुज्जत जो है वो इमाम के बाद आते हैं। चूंकि ये क़यामत का ज़माना है तो हुज्जत जो है वो इमाम कायम से पहले आएंगे। हुज्जत जो है वो इमाम कायम से पहले आएंगे। ये हमको समझाया जा रहा है। ये क़यामत के अंदर एक अजीब अलग किस्म का बनाव बनता है। अदरवाइज अगर ऐसा ना होना तो हम फर्क नहीं कर पाएंगे कि क़यामत का ज़माना कौन सा है और दूसरा ज़माना कौन सा है। बाकी सारे ज़माने सेम हैं, जिसमें इमाम के बाद उनके हुज्जत आते हैं, इमाम के बाद उनके पीर आते हैं। जब क़यामत का ज़माना आता है तो उनके हुज्जत उनसे पहले आते हैं, क्योंकि ये बताना होता है कि भाई ये ज़माना फ़र्क है। ये बताना होता है जमात को कि भाई तुम इल्म और अमल से अपने आप को तैयार करो कि इतनी बड़ी नूरानी हस्ती, नूर का ज़ुहूर होने वाला है। अपने आप को इल्म और अमल से खूब आगे बढ़ाओ। चांद रात की मजलिस शुरू की इमाम ने और लाजमी की सब पे। अगर आपको याद हो तो हम चांद रात एक दिन मनाते थे, चांद रात की मजलिस दूसरे दिन मनाते थे, खड़े होकर जिक्र इबादत करते थे। अभी भी हम जो चांद रात की तस्बीह निकालते हैं, बीबी फातिमा की तस्बीह निकालते हैं, लेकिन वो दूसरे दिन पर होती थी। जैसे जैसे ज़माना बदल रहा है, चीज़ें बदल रही हैं, लेकिन हकीकती जो दीन है, उसकी जो तालीम है वो तो वही है। और आज के ज़माने में जो हमें अमल करना है वो ज़्यादा हमको अपने अपने घर के अंदर, अपने साथ, अपने पर अमल करना है। जमात खाना लाइफ जिस तरह से बदल रही है, छोटे शॉर्ट टाइम होता जा रहा है। इसका मतलब ये नहीं है कि हमको इबादत की ज़रूरत जो है वो कम हो गई, बल्कि ज़्यादा हो गई है। ज़्यादा इबादत करनी है, ज़्यादा गिरियाज़ारी करनी है, ज़्यादा अमल करना है, लेकिन वो तमाम चीज़ें हमें घर के अंदर करनी है, अपने वक्त को निकाल के। अपनी नींद की कुर्बानी, अपने फालतू बातों की कुर्बानी, फालतू चीज़ों की कुर्बानी, टीवी नहीं देखना है, ये काम करना है। और कम खाना है ताकि नींद कम आए रात को, तो ज़्यादा इबादत कर सकें। ये तमाम जो शर्तें हैं पहले समझा दी गई कि अगर इस रास्ते पे चलना है तो इस शर्त को पालो, ताकि तुम अपने आप को तैयार कर पाओ कि उस जगह पे पहुंच सको। तो बहुत अच्छा सवाल किया रबिया माँ आपने। Alhamdulillah. Yes, eat less, sleep less, talk less. Thank you. Any last comment or any last reflection, if anyone would like to share before we close? There is a question. Will then will then there be two imams at the same time, one being Hazrat Qaim, I think, and one Hujjat? Very good question. I see Salim is asking. So बहुत સારો ક્વેશ્ચન છે મારા ભાઈ સલીમ. તો હવે આપણે જ્યારે આગળ વધશું તો આ સવાલનો જવાબ મળશે. તમારો સવાલ થોડોક આગળનો છે, તો આપણે પગથિયા ચાલશું. મને ખબર છે ક્યુરિયોસિટી થાય છે, આપણે જલ્દી જવાબ જોઈએ છીએ, પણ આપણે ખબર છે ને કે ખુદા સબર કરવાવાળા સાથે છે, ઇન્નલ્લાહ મા સાબિરીન. તો આ તમારી બહુ સારી વાત છે કે તમે આ સવાલ કર્યો, તમે વિચાર કરી રહ્યા છો. તેનો જવાબ આજે ખબર છે શું હશે કે તમે વધારે જિકર કરશો. જે લોકોને બી સવાલ છે અને ચાહના છે કે આપણે આ ચીજને બરાબર સમજીએ અને એવી રીતે સમજીએ કે આપણા બચ્ચાઓને, આપણી ફેમિલીઝને આપણે સમજાવી શકીએ. મારી જે ખ્વાહિશ છે ને એટલી જ નથી કે તમે સમજી જાઓ. આપણે તો ઘણા થોડા ઘણા છીએ, પણ મારી ઉમ્મીદ એ છે કે તમે જ્યારે થોડા ઘણા સમજી જાઓ, એવી રીતે સમજી જાઓ અને એટલી આસાનીથી સમજી જાઓ કે તમારા બહેન ભાઈઓને, તમારા બચ્ચાઓને તમે બહુ આસાનીથી આ ઇલ્મને અને બહુ યકીનના સાથે, બહુ ઇતમાદના સાથે, બહુ જ આદારના સાથે તમે આ ઇલ્મ સમજાવી શકો. તો હું આસ્તે ચાલીશ, જલ્દી નથી આપણને. તો તમે બી મારો સાથ આપો કે આપણે વધારે જિકર કરીએ અને ઇમામથી આ દુઆ કરીએ કે યા મોલા તો આ ઇલ્મને બહુ આસાનીથી અમારા અંદર ઉતાર કે અમે આ સમજી શકીએ. અને કુરાનના અંદર કહેવામાં આવે છે કે લોઢો કેટલો સખત હોય ને,
અલામા સાહેબ કહેતા હતા કે આ ઇલ્મ ક્યારેક આગળ જઈને એવો થઈ જાય છે કે લોઢા જેવું સખત ઇલ્મ. તો લોઢો ક્યારે આપણે ચાવી શકીએ? નથી ચાવી શકતા. પણ જ્યાં ઇમામની રહેમત હોય ને, જ્યાં એની રહેમત હોય, એની ઈચ્છા હોય, લોઢો પણ નરમ થઈ જાય અને આપણે એ ઇલ્મ શીખી જઈએ. તો મારા ભાઈ, હું તમારાથી દુઆ ચાહું છું કે તમે નાચીઝના માટે દુઆ કરો અને આપણે એકબીજા માટે દુઆ કરીએ, જમાતના માટે દુઆ કરીએ કે આ ઇલ્મ જે બહુ ડિફિકલ્ટ છે અને આ સવાલ જે આપણા મગજના અંદર ફરે છે, આપણે એને બહુ આસાનીથી ચોપડીના રેફરન્સીસના સાથે એને સમજીએ, પછી કોઈ શંકા, કોઈ અનક્લેરિટી રહેશે નહીં. પણ આપણે આસ્તે આસ્તે ઇલ્મમાં સ્ટેપ બાય સ્ટેપ ચાલશું. ઠીક છે મારા ભાઈ? Alhamdulillah. Alhamdulillah. We have one comment from Yasmin Saba before we end. Yasmin Saba says, Allama Sahib is an all-time inspiration for all of us to continue our journey with persistence and honesty, which inshallah will help merge with Nafsekul to enjoy its Nurani fruits, which ultimately takes us to the highest level of merging with Aklikul. Safar is long, but 1,000 steps journey starts with a single step. Alhamdulillah. Subhanallah. Thank you, Niamat Saba, for sharing your time, sharing your knowledge with us. Inshallah, we'll see you tomorrow evening for a session. And thank you, friends, for joining. And thank you, Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad, Ya Ali Madad, Ya Ali Madad, thank Ya Ali you. Madad, Ya Ali नेविन Madad. साहिबा, नेविन साहिबा, याली मदद, मौला याली। आप लोग की सबकी पार्टिसिपेंट्स की भी सेवा कबूल करे. आमीन आमीन. Yali Madad. याली Thank मदद. Yali Madad. Thank you so much for all your knowledge. Yali Madad. Thank you. Bless Thank you. you. You are one of my mentors. Alhamdulillah. Yali Madad, Yali Madad. शुक्र. Thank you so much. Thank you. Thank you. Ya I Ali. appreciate your time and knowledge. Shukran Mawla. Thank you. Thank Ya Ali Madad, Ya Ali. તંદુરસ્તી આપે ને અમારા માટે દુઆ કરજો માં. Amin, amin ma. Ya Ali Madad. Yali Madad, Yali Madad.